શું થાય છે? અરે હે ભગવાન, આ બધું જોતા પહેલા હું મરી કેમ નહીં ગઈ? મારે હવે આ બધું જોવાની બાકી હતું. આવો, જઈ આવ્યા પિયર? થઈ ગઈ શાંતિ? હા, છેલ્લે તો આવવું જ પડ્યું ને અહીંયા સાસરે. મમ્મી માનવાનું જ નહીં આપણે તો કોઈનું. મમ્મી શું મમ્મી મમ્મી કરે છે? અરે શું છે આ બધું? હજી એ આવી છે ત્યાં તમે ફરીથી એની જ વાત શરૂ કરી દીધી, ફરીથી ટકટક શરૂ કરી દીધું. બસ મારી વાત તો બધાને ટકટક જ લાગે છે. સાચું કહેવાનું જ નહીં મારે તો. અને આવ્યા તો પગે લાગવાનું નહીં, શીખવાડવું પડે બધું મારે. વાહ, જાણે મારા પર ઉપકાર કરતા હોય એવી રીતે પગે તો લાગે છે મને. અરે મમ્મી ભૂલી ગઈ, હવે શું દંડવત કરાવું? ભૂલી ગઈ, સોરી કહી દે બાપા, તું કાન પકડી લે. પણ મમ્મી તમે પણ ફરીથી એનું એ જ કરો છો. જે વાતના લીધે રીસામણે ગઈ હતી ફરીથી આવતાની સાથે જ શરૂ થઈ ગયા. 5 મિનિટ પણ ચૂપ નથી રહી શકતા તમે. મને જ ચૂપ કરાવો. ઘરની અંદર મારે જ ફક્ત ચૂપ રહેવાનું છે, બીજા બધાએ બધું કરવાનું. પણ મમ્મીએ કંઈ નહીં બોલવાનું, બેસી રહેવાનું ને બધા જે તમાશો કરતા હોય ને એને જોયા કરવાનું ને એમ આંખ આડે કાન કરવાના મારે. મમ્મી હું ચૂપ રહેવાનું નહીં, શાંતિ રાખવાનું કહું છું. શાંતિ રાખવાનું કહું છું. વાત કરવાની ના નથી, આ ટોન્ટ મારવાની ના પાડું છું, ખોટા ખોટા વાક કાઢવાની ના પાડું છું. શાંતિ આપે ને ઘરની અંદર તો માણસ શાંતિ રાખે જ. પણ શાંતિ તો મને કોઈ આપી જ નથી ઘરની અંદર. અશાંતિ જ કરાવી છે મારા મનને. કહ્યું હતું ને તમને કે પાછી એ જ રામાયણ ચાલુ થશે. અને શું બોલી તું? મને સંભળાય એ રીતે બોલ ને, એટલે હું એનો જવાબ આપું અરે તને. એવું કહે છે કે મમ્મીને કહી દો કે હું ધ્યાન રાખીશ હવે બોલવામાં. અચ્છા, તો બહુ સારી વાત છે. ધ્યાન રાખે તો સારું જ છે ભાઈ. પણ કઈ બોલતી જ નથી, તમારી સામે જ છે. તમે આવ્યા ત્યારના ક્યારના બોલ બોલ કરો છો, એ તો કઈ નથી બોલી. હા તો હું તો બોલીશ, કારણ કે હું સાસુ છું. મમ્મી એ જમાના ગયા જેમાં સાસુઓ રાજ કરતી હતી. આજકાલ બધું સરખું ચાલે છે. બાકી વહુઓ પણ આજની કમ નથી. તમારી વહુ તો બહુ સારી છે. બાકી સાસુઓને કાઢી મૂકે છે અને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે ને એવી વહુઓ આજકાલ આવે છે ઘરમાં. એમ? એટલે તમારા લોકોનો વિચાર એવો જ છે કે મને વૃદ્ધાશ્રમમાં મૂકી આવવી? તમે વિચાર એવો નથી, પણ થઈ શકે છે. જો તમારો સ્વભાવ આવો જ રહેશે ને તો એવો વિચાર આવી શકે છે. લો બોલો, હવે મારી સાથે બેન જબાન પણ લડાવે છે. આ તારી સામે જ તું જુએ છે ને? આ તું છે તો એ આટલું બોલે છે, તો તું નહીં હોય તો એ શું કરે તને હું ખબર એ જ છે? વિચાર કરું છું કે હું છું તો પણ તમે આટલું બોલો છો, તો હું નહીં હોય ત્યારે તો શું નહીં કરતા હો. બધા છે ને આ ઘરની અંદર આમ બૈરીના થઈ ગયા છે. માની તો કોઈને કંઈ કદર જ નથી. બસ જ્યારે જો ત્યારે બૈરીની પાછળ એમ કરીને બસ ફર્યા કરવાનું. માં ભલે ને બોલ્યા કરતી કાંઈ પણ. મમ્મી હું તો ફક્ત એટલું ઈચ્છું છું કે ઘરમાં શાંતિ રહે. તમે સમજો કે આ સમજે, બંને સમજો તો જ કામનું છે. હું સમજુ જ છું, એટલે જ ચૂપ છું. જો છો ને આવીને હું એક શબ્દ બોલી છું. બોલો. તું અંદર જા. હા, કેટલા શાંત છે તે દેખાય જ છે મને. પ્લીઝ તું અંદર જા, હું કહું છું પ્લીઝ. જોયા કેવા છણકા કરીને ગયા તે અંદર? મમ્મી તમે આવતાની સાથે આવી રીતે પોખો તો કોઈ પણ છણકા જ કરશે ને. એ બિચારી કંઈ નથી બોલતી છતાં પણ તમે મોઢામાં આંગળા નાખીને બોલાવો છો. તમે કેટલા ટોન્ટ માર્યા એને, સાચું કહેજો. આવતાની સાથે જ. જો તને એવું લાગે છે કે કંઈ નથી બોલતી. માનું છું કે એની ભૂલ હશે, કદાચ બોલતી હશે, પણ તમે તો વડીલ છો ને, તમે તો થોડું સમજો, તમે થોડું જતું કરી દો ને. તમે પોતાના દીકરા માટે થઈને આટલું ન કરી શકો મમ્મી? દીકરા માટે તો હું બધું કરવા માટે તૈયાર છું, પણ વડીલ થયા એટલે શું થયું? વાક ગુનો અમારો વડીલ થયા એટલે કે અમારે બધું જતું જ કરવાનું, એ લોકો કંઈ જતું કરે જ નહીં એવું બધું રાખવાનું છે મારે? એ પણ કરશે ને. તમે થોડું જતું કરશો તો હું એને પણ કહી શકીશ કે તું પણ કર. હવે વડીલો પાસેથી જ સંતાનો શીખતા હોય છે. જો તમે કંઈ નહીં કરો તો એ પણ નહીં કરશે. તો એના ઘરમાં વડીલ નથી તો એ શું એ અમાન્ય નથી રાખતી વડીલોની? બધું ભૂલી જાઓ. એણે કહ્યું એ પણ ને તમે કહ્યું એ પણ, મેં કહ્યું. આપણે નવી શરૂઆત કરવાની કોશિશ કરીએ. ફક્ત ખાલી ઓછું બોલવાનું અથવા મીઠું બોલવાનું રાખો, એટલી રિક્વેસ્ટ કરું છું. હેલો. હા કિરણ બેટા, કેમ છે?
તમે કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. હું તો એકદમ સરસ છું ને એકદમ મજામાં છું. તું કેમ છે? બસ હું પણ બહુ મજામાં છું અત્યારે તો. શું કરે છે તું હમણાં? કંઈ નહીં મમ્મી, જો ને આ દૂધ અને શાકભાજી ને એવું લેવા જાઉં છું અત્યારે માર્કેટમાં. અરે તો તું તારી સાસુને કેમ નથી કહેતી? બધી વસ્તુ તારે, બધા કામ તારે જ કરવાના છે. હા મમ્મી, એમની થોડી તબિયત સારી નથી તો પછી હું કરી નાખું કામ. એમાં શું થઈ ગયું? જો આ બધા છે ને એના બહાના છે તારી સાસુના, બરાબર? કોઈ તબિયત ખરાબ નથી, બધી વસ્તુ બધાની તબિયત સારી જ છે. આ છે ને તને કામ લેતા નથી આવડતું તારા સાસુ પાસેથી. ના ના મમ્મી, એવી કાંઈ વાત નથી. અને તમે મારી હારે આવી રીતે વાત કરો છો તો વિચારો કે ફાલ્ગુની ભાભીના મમ્મી એમને આવી રીતે વાત કરે, ચડાવે તો શું થશે તમારું? અરે એમાં મારી ને ફાલ્ગુનીની વાત ક્યાંથી આવી? હું તો તારી વાત કરું છું. હા, અત્યારે તમે જેમ મને ચડાવો એમ કાલ સવારે ફાલ્ગુની ભાભીના મમ્મી એમને ચડાવશે. બસ બધાએ મને જ આવીને સલાહ આપવાની છે ને મને જ બધું કહેવાનું છે. તમે આવો ઘરમાં ને જુઓ કે કેવું થાય છે ને શું થાય છે તે, પછી મને સલાહ આપજો બધા. અને હા મમ્મી, મને એવું લાગે છે તારી વાત પરથી કે તું ભાભીને હેરાન કરે છે. અરે કાલે રોનકે પણ આ જ વાત કરી અને તું પણ આ જ વાત કરે છે કે હું હેરાન કરું છું. તો તમને બધાને શું લાગે છે કે હું જ હેરાન કરું છું? કઈ નહીં મમ્મી, બધી વાત જવા દેજે. ભાભીને હેરાન ના કરતી, એ જેમ કરતા એમ કરવા દેજે એમને. તો મારું કોઈ બંધન નથી એને, એ જેમ કરે છે તેમ જ કરે છે. કોઈને મારા ઘરમાં બંધનમાં નથી રાખ્યા મેં કોઈને પણ. અને તમે મને આવી રીતે વાત કરો છો તો હું આ ઘરની વહુ નથી તો મારે આ કામ ના કરવું પડે? મારી સાસુ પાસે થોડું મારે કામ કરાવાય? અરે તું છે બરાબર છે, તું આ ઘરની વહુ છે, બધી વસ્તુ તારી બરાબર છે, પણ બેટા થોડું કામ તારે સોંપવું જોઈએ એમને. તને કામ લેતા નથી આવડતું કોઈની પાસે પણ. ના ના મમ્મી, આ વાત યોગ્ય નથી તમારી. આવી રીતે હું મારી સાસુ પાસે કામ ન કરાવી શકું. અરે આ કેવી વાત કરે છે તું? તું બધું કામ તું તારે એકલા હાથે જ કર્યા કરશે? તારે તારી તબિયતનું પણ ધ્યાન રાખવાનું કે નહીં? હા મમ્મી, એ પણ હું ધ્યાન રાખું જ છું સાથે. કાંઈ નહીં મમ્મી, હવે આ બધી વાત છોડો. તમે મને સાસરે વળાવી દીધી. અહીંયા મારા સાસુ મને દીકરીની જેમ રાખે છે. તમે પણ ભાભીને દીકરીની જેમ રાખો. જો હું તો એને દીકરીની જેમ જ રાખવા માંગુ છું, પણ એને દીકરી થતા નથી આવડતું. કાંઈ નહીં મમ્મી, હવે આ બધી વાત છોડો. કાલે હું અને દેવેન આવીએ છીએ તમને મળવા માટે. કેટલા વાગે આવશે બેટા? તું જમીને જશે ને? મને વસ્તુ કે તું જમશે ને અહીંયા આગળ? હા, અને જો જમીને જ જવાનું છે અને જમાઈ રાજાને કહે છે કે એ પણ આવે અને જમીને જ જાય અહીંયાથી. હા મમ્મી, હું અને તમારા જમાઈ બંને સાથે આવીએ છીએ. અને ભાભીનું ધ્યાન રાખજો તમે. હવે ભાભીએ મારું ધ્યાન રાખવાનું કે હું ભાભીનું ધ્યાન રાખું? ચાલ એ બધું છોડ, તું મને કે તારું બધું બરાબર ચાલે છે ને? જમાઈ રાજા તને બરાબર રાખે છે ને? સારું મમ્મી, તમે એ બધી વાત છોડી દો અને કાલે આપણે હવે મળીએ. સારું, ઠીક છે, આવ તું, આપણે મળીએ કાલે. હા, ચાલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી આ શું બધું માંડ્યું છે? આ ભાત ઉઘાડો પડ્યો છે, અહીંયા આવી રીતે પડ્યું છે, આ તપેલી અહીંયા છે, આજુ કોઈ વસ્તુના કઈ ઠેકાણા નથી. શું કરે છે શું તું ક્યારની અહીંયા? મમ્મી, આ હું પતાવીને એ બધું જ કરું છું. એની પણ હમણાં હું ઢાંકી દઉં છું. પણ ક્યારે ઢાંકશો આ બધું તમે? બધી જ વસ્તુ તમને કહેવાની હોય મારે? કોઈ વસ્તુમાં તમારા ઠેકાણા નથી, કોઈ કામમાં તમારા ઠેકાણા રહેતા નથી. અરે મમ્મી, પણ હું કરું જ છું. હજી હમણાં જ ભાત કાઢ્યો છે કુકરમાંથી. આ તો કુકરમાંથી કાઢ્યો તો તારે ઢાંકી દેવાનો. આ ભાત સુકાઈ જશે તો પછી ભાવશે નહીં કોઈને, કોઈ ખાશે નહીં આ ભાત. પણ આ દાળ મૂકતી હતી ને, એ પતે એટલે કરતી જ હતી. બસ સામે જવાબ તો તૈયાર હોય જ તમારી પાસે. બધું તમને આ બધું વસ્તુ બહુ જ માફક આવી ગઈ છે કે સાસુ કંઈ પણ કહે એટલે સામે કંઈ પણ જવાબ આપણે આપવાનો એટલે આપવાનો જ. બસ મમ્મી, એવી કોઈ જ વાત નથી. હું મારું કામ કરું જ છું. અને તમે જોવો જ છો, આ સવારથી હું જ રસોઈ કરું છું ને. તમે તો બેઠા છો ને આરામથી. અરે વાહ, એટલે હવે મારે કામ કરવાનું છે? ઘરમાં વહુ હોવા છતાં તમે તને લાવ્યા છે શેને માટે? કામ કરાવવા માટે. મને ખબર છે અને એ હું કરું જ છું. તે છતાંય તમને વાંધા વચકા છે તો મારે શું કરવું? તો સરખું કામ કરો તો વાંધા વચકા નહીં રહે. તમે સરખું કામ કરું છું. ના, આ સરખું કામ કહેવાય? આને સરખું કામ કહેવાય? તમારે ત્યાં તમને આવું શીખવાડે છે?
તમારા મા બાપે આવું શીખવાડ્યું છે તમને કે મારા આવી- બાપના ત્યાં મેં કામ કર્યું જ નથી. આ તો અહીંયા આવીને આટલું પણ કરું છું. હા તો એ જ તો તકલીફ છે કે મા બાપના ઘરે તો કામ કરવું નથી આપણે ને મોકલી આપી મા બાપે પણ એમને એમ સાસરે એમ નહીં કે કંઈ શીખવાડીને મોકલીએ. અહીંયા મારા માથા પર બેસી રહેવાનું બસ, પછી મારે તમને શીખવાડવાનું બધું. કેમ ભાઈ, મારે શું કામ શીખવાડવાનું? તમારે શીખીને આવવાનું હતું તમારે તમારા મેં તમને ઘરેથી. કીધું કે આવીને મને શીખવાડો. હું મારું કામ કરતી જ હતી ને આ કુકરનું ઢાંકણું બંધ કરીને આની પર ઢાંકતી જ હતી. હવે આટલી વાતમાં તમે ઝઘડો કરશો મારી સાથે? તો શું કરું તારી સાથે? તારે મારી વાત તો કોઈ માનવી નથી ને? તમારે માનવી છે મારી વાત કોઈ? પણ હું તો સાસુ છું, હું શું કામ તારી વાત માનું? સાસુ છો તો શું થઈ ગયું? ખાલી ખોટાની મગજમારી કરશો અને મારે સહન કર્યા કરવાનું એમ? આટલા મોટેથી બોલશે તું મારી સાથે? આવી રીતે વાત કરશે? બહુ સરસ. આ જ વસ્તુ તમને શીખવાડીને મોકલી જ તમારા મા બાપે. મને તો એવું લાગી રહ્યું છે કે તમને તમારા મમ્મી કહેતા જ હશે કે તારા સાસુ સાથે આમ જ કરવાનું, તારે તારા સાસુ તમે સાથે આમ જ આપણી કરવાનું. વાતમાં મારા મમ્મી પપ્પાને વચ્ચે શું કામ લાવો છો? લાવવા જ પડે, કારણ કે તમે સરખું કામ નથી કરતા. એટલે મારે તો તમારા મા બાપને લાવવા જ પડે કે તમારા મા બાપે તમને કંઈ શીખવ્યું નથી. તો શીખવાડ્યું હોત તો પછી આવી બધી હાલત જ નહીં હતી મારા ઘરની. હા, તો હજુ તો તમારી તમે છે બહાર ને, જઈને જુઓ. કોઈ કામવાળીની છોકરી લઈ આવી હતી જે આખો દિવસ તમારા ઘરમાં કામ કર્યા કરે અને તમને પોક્યા કરે બસ. હા તો એ તો બરાબર જ છે, મારે તો એવું જ કરવું હતું. પણ હું શું કરું હવે? મારો દીકરો છે ને, એમને તો તમે જ ગમે. એમણે તો જોયું નહીં કે ભાઈ હું ક્યાંથી લાવું છું છોકરી, કેવી લાવું છું છોકરી, એને કંઈ કામ કરતા આવડે છે કે નથી આવડતું, કે માને મારી માને સાચવે છે કે નથી સાચવતી. એવું બધું તો એમણે જોયું જ નથી. એમણે તો ખાલી જોયું આ તમારું રૂપ જોયું કે બહુ સરસ દેખાય છે એટલે ચાલો આપણે લઈ લઈએ. ના, એમને તમારા પર વિશ્વાસ હતો કે મારી મમ્મી બધું સાચવી લેશે, પણ એમને ખબર નહોતી કે મારી મમ્મી આવા ઝઘડા કરશે રોજના. મમ્મીને તો બધું સાચવતા આવડે જ છે, પણ આપણે સચવાતા નથી આવડતું ને. ખાલી એક જણ તો નહીં સાચવે ને, આપણે બી સાચવવું પડે બીજાને. મમ્મી તમને એવું નથી લાગતું કે આ તમે હદ વટાવી રહ્યા છો? હદ હું વટાવું છું? આટલું હા. બધું તો તમે બોલો છો મને ક્યારના, તો હું ક્યાંથી હદ વટાવું છું? મમ્મી હવે બંધ કરો. હે ભગવાન, તે મારા પર હાથ ઉપાડ્યો, તે મારા પર હાથ ઉપાડ્યો. આ ગ્લાસ ઉચકીને માર્યું મને. મેં તમને માર્યું? માર્યું તે મારે રોનકને ફરિયાદ કરવી જ જૂઠું પડશે. નહીં બોલો, મમ્મી. જૂઠું નહીં બોલો નહીં, તે મને માર્યું. તે મારા પર આ ગ્લાસ ઉઠાવીને તે ફેંક્યું મારા પર. જરાક ભગવાનનો તો ડર રાખો. મને ગુસ્સો આવ્યો તો મેં ગ્લાસ ફેંક્યો છે, તમને નથી માર્યું. ના, તે મને જ માર્યું છે. મને મારવાની જ કોશિશ કરી છે તે. મારે છે ને આ ઘરમાં પાછા આવીને જ ભૂલ કરી. મેં પહેલા જ કહ્યું હતું રોનકને કે મારે નથી આવવું ને મારે આ બધા કકળાટ નથી જોવા. એક તો અહીંયા મને મારવું છે અને પાછી ઉપરથી આવી બધી દાદાગીરી કરવી છે. એક સાસુને એક બિચારીને મારી મારે. હા, કહો તમારા દીકરાને જઈને કે મેં તમને માર્યું. જાઓ, જે કરવું હોય ને એ કરો. બસ ખુશ. તમે અમારું ઘર તોડાવીને જ રહેશો, ત્યારે જ તમને શાંતિ થશે. ઘર તોડાવવાની વાત નહીં કર. મારે તમારી સાથે કોઈ મગજમારી નથી કરવી. હું શાંતિથી મારું કામ કરું છું ને એ મને કરવા દો અને તમે જાઓ પ્લીઝ. વાત છે તારી, તું જોયા કર ને. હું કહું જ છું હમણાં રોનકને બધી વાત. જે કરવું હોય એ કરો. ખબર નહીં આ સાસુ છે કે શું છે, એને જરાય શાંતિ નથી. કંટાળી ગઈ છું હું તો. કેમ છો ભાઈ? અરે બેન આવ ને. કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. આવી ગયા તમે એમને? સારું કર્યું. અને તમારા મોઢા ઉપર બાર કેમ વાગ્યા હોય એવું લાગે છે? કઈ ચિંતા છે? હા ભાઈ, કેમ આવું લાગે છે તમારા ચહેરા ઉપર? મમ્મી અને ભાભી શું કરે છે? કહાની ઘર ઘર કી સિરિયલોમાં હોય ને એવું અમારા ઘરમાં દરરોજ થાય છે. સાસુ વહુની નોકઝોક, થોડી નોકઝોક હોય ત્યાં સુધી સમજ પડતી હતી, પણ હવે તો છે ને વાત વધી ગઈ છે. દરરોજ અમારા ઘરમાં છે ને ગૃહયુદ્ધ થાય છે, બોમ્બ ફૂટે છે, એકબીજા પર વાતોના બોમ્બ ફોડે છે. અને હવે બંને મોઢા ચડાવીને બેઠી છે પોતપોતાના રૂમમાં. મમ્મી એના રૂમમાં છે ને ફાલ્ગુની બીજા રૂમમાં છે. બંને એકબીજા સાથે વાત પણ નથી કરતા. સવારથી ન કોઈ રૂમની બહાર આવે છે, ન કોઈ મને પૂછે છે. સવારથી મને કોઈએ ચાનું પણ નથી પૂછ્યું. સવારનો અહીંયા બેઠો છું. લો બોલો, એવું તો શું થાય છે? વાત જ નથી હોતી કંઈ. આ લોકોને ઝઘડો કરવા માટે કોઈ કારણની જરૂર નથી પડતી. કોઈ પણ કારણ ચાલે, બસ ઝઘડો મહત્વનો છે, કારણ મહત્વનું નથી હોતું. કાંઈ નહીં ભાઈ, તમે ટેન્શન લ્યો માં. મમ્મીને ને ભાભીને બંનેને હું સમજાવીશ. હા હવે તું આવી છે તો
તું કંઈ કરજે. કદાચ તારી વાત મમ્મી માને તો. હું સમજાવીને થાકી ગયો. ફાલ્ગુની તો એક વખત મારી વાત માને પણ ખરા, પણ મમ્મી તો કોઈની તાકાત નથી કે કોઈ એને મનાવી શકે. હવે તમે ટેન્શન લ્યો માં. આ આખા ઘરને સમજાવે છે મારા, તો હવે તમારા મમ્મીને તો સમજાવી શકશે ને. જોઈએ ત્યારે બીજું તો શું. ભાઈ મને એવું લાગે છે કે આમાં મમ્મીનો જ વાંક છે. હું મારા સાસરે હોય ત્યાં પણ મમ્મી મને ફોન કરીને ચડાવે છે કે ઘરના કામ તું શું કામ કરે છે, તારી સાસુ પાસે કરાવ ને. એટલે મમ્મીનો જ વાંક છે, આમાં ભાભીનો કાંઈ વાંક નથી. તને ખબર છે મમ્મીએ કેવું કર્યું? હમણાં તારી ભાભી રીસામણે ગઈ હતી તો તને ખબર જ છે. માંડ કરીને મેં એને લાવવાનું નક્કી કર્યું અને મમ્મી સાથે મેં બધી વાત ચોખવટથી કરી હતી. મમ્મીને મેં કહ્યું હતું કે જો તમે આગળ કંઈ ન બોલવાના હો અને શાંતિથી રહેવા માંગતા હો, તમને ઈચ્છા હોય કે દીકરાનો સંસાર બચી જાય તો હું એને લઈ આવું. અને મમ્મી એગ્રી પણ થયા. મમ્મીએ કહ્યું કે હું કંઈ નહીં બોલું દીકરા, તમને જેમ ઠીક લાગે એમ મોજથી રહેજો. અને પછી હું ગયો, ફાલ્ગુનીને લઈને આવ્યો અને આવતાની સાથે જ હજુ ઉમરામાં પગ છે ત્યાં મમ્મીએ મેણા મારવાનું ચાલુ કર્યું. મને પગે નથી લાગતી, મને સમાચાર નથી આપતી. કેવું બોલે છે ખબર છે? આવી ગયા રીસામણેથી, કોઈએ ત્યાં પણ ન સાચવીને આવા ટોન્ટ મારે છે આવતાની સાથે જ. હવે બોલો આમાં શું થાય? હા ભાઈ હું સમજુ જ છું આ વાતને, પણ હવે થોડુંક આમાં ભાભીએ જાતું કરવું જોઈએ. મમ્મીની તો હવે ઉંમર થઈ ગઈ, હવે એમનો સ્વભાવ એવો થઈ ગયો. હવે ભાભી થોડુંક જાતું કરે તો ઘર સારી રીતે ચાલે. મમ્મીનો જ હવે શું કેવું મારે. ફાલ્ગુની જતું કરે જ છે અને બહુ જતું કરે છે, પણ સમજ કે દરેક વ્યક્તિની સહન શક્તિની એક હદ હોય અને મમ્મી છે ને એ હદ ન આવે ને ત્યાં સુધી એને હેરાન કરે છે. પછી હદ વટી જાય એટલે ફાલ્ગુની કંઈ પણ જવાબ આપે ને એટલે એનો આડો અર્થ કાઢશે અને પછી ફરીથી ફરિયાદો કરશે અને પાછું મેણા ટોણા ને ઝઘડા ચાલુ. સારું, હવે તમે બહુ વધારે ચિંતા ન કરો. આમાં કેવું છે કે એક હાથે તાળી તો નથી જ વાગતી. ક્યાંક ને ક્યાંક ભાભીને થોડુંક નમતું મૂકી દેવાનું એટલે હાયલા કરે સંસાર છે. અરે એ જ નમતું મૂકે છે. મમ્મી તો આટલું પણ જતું નથી કરતા. હું સાસુ છું નો વટ લઈને બેઠા છે. હવે સાસુ છે કે ક્યાંયના રાજા છે એ નથી ખબર પડતી. કાંઈ નહીં થાય, હવે જાતું કરો ને. જેટલું જીવાય એટલું તો હવે મમ્મી જીવવાના નથી. એનું તો ઠીક, પણ હું આવી રીતે તો કેટલું જીવીશ એ ખબર નહીં. મને જીવવું ત્રાસ જેવું લાગે છે હવે તો. જેટલો ટાઈમ કાઢ્યો એટલો તો હવે કાઢવાનો નથી મમ્મી સાથે. અમે બધા સમજીએ, અમને બધાને ખબર છે મમ્મીનો જ વાંક છે, પણ હવે એટલું જાતું કર્યું, થોડુંક વધારે કરી દો. તમારો તો સંસાર સુખી બનશે. સુખી બનશે. ક્યારેક તો અફસોસ થાય છે કે મારે બીજો ભાઈ કેમ નથી. એક બીજો ભાઈ હોત તો હું અહીંયા મમ્મીને છોડીને બહાર તો જઈ શકત. હવે એકલા એમને છોડીને પણ મારાથી જવાય નહીં. કાંઈ નહીં ભાઈ, તમે ચિંતા કરો માં. તમારી બેન છે, હું સમજાવીશ. ભાભીને ને મમ્મીને બેયને હું સમજાવીશ. હા તું જાતો અત્યારે તાત્કાલિક પેલા છે ને એ બેને એક વારાફરતી રૂમમાં જઈને અલગ રીતે સમજાવજે. બેને ભેગા ન કરતી, નકર તારું નહીં સાંભળે એ પેલા એનું શરૂ થઈ જાય. કાંઈ નહીં, સારું ચાલો. હું મમ્મી નહીં સમજાવું ને ભાભી નહીં સમજાવું છું, અને તમે બંને વાતો કરો. હું તમારી માટે ગરમ ગરમ ચાય બનાવીને આવું છું. સારું. તમે કઈ નાસ્તો કરશો? ના ના જો તમે ચિંતા ન કરો. હમણાં આ અમારું રોકેટ જે છે ને, પણ એક રિક્વેસ્ટ કરું માનસો કુમાર, હા કે આ બધું ન પતે ને ત્યાં સુધી એક બે દિવસ રોકાવું પડે ને તો રોકાઈ જજો. મને થોડા સપોર્ટની જરૂર છે પ્લીઝ. રોકાવામાં તો હવે આ મમ્મી હવે ગામમાં ને ગામમાં છે, ફોન આવે તો જઈ આવજો. હું ના નથી પાડતો, પણ પ્લીઝ રોકાવ ને. વાંધો નહીં, બસ. આ શું વાંચો છો મમ્મી? ભગવદ ગીતા? પણ આનું તમે પાલન તો કરતા નથી ભગવદ ગીતાનું. એટલે તું શું કહેવા માંગે છે? ભગવદ ગીતામાં કૃષ્ણ ભગવાન ઘણું બધું શીખવે છે. સહન શક્તિ કરવાનું, કોઈને હેરાન નહીં કરવાનું. તો આનું એક પણ તમે પાલન કરો છો? હેરાન નહીં કરવાનું એટલે હું કોને હેરાન કરું છું? ભાભીને હેરાન કરો છો તમે. ભાભીને હું હેરાન કરું છું કે એ મને હેરાન કરે છે? મને ભાઈએ બધી વાત કરી. તમે ભાભીને હેરાન કરો છો. એ પિયરથી જઈને આવ્યા એટલે તમે એને મેણા મારો છો. તને આ જ બધું દેખાય છે ને તું અહીંયા મને આ સલાહ આપવા માટે આવી છે? એણે શું કર્યું તે તને નહીં ખબર પડી? એણે મારા પર છૂટો ઘા કર્યો, મને માર્યું, એણે એની પોતાની સાસુને એણે માર્યું. એ બધું તમને નથી દેખાતું? બસ મારો જ વાંક કાઢ્યા કરવાનો આખો દિવસ. મમ્મી ભાભી એવા નથી કે તમને એ મારે. કઈ છૂટું ઘા કર્યું હશે, તમને એવું લાગે છે કે મને માર્યું. તું હતી ત્યાં નહીં ને? એટલે તને નથી ખબર કે એણે શું કર્યું છે મારી સાથે? મને છૂટો ગ્લાસ એણે માર્યો, મારા માથામાં વાગી ગયું હોત તો? વાગ્યું તો નથી ને? મને ભાઈએ બધી વાત કરી છે.
તો મારે વાગવાની રાહ જોવાની છે કે મને વાગે ને પછી મને દવાખાને લઈ જાય ને પછી મારે સેવા કરાવવાની? આમ બી એ સેવા તો કરતી નથી મારી. મમ્મી તમે સમજો, તમારે એકનો એક દીકરો છે, એની સાથે જ આખી જિંદગી રહેવાનું છે અને એ જ વહુ સાથે તમારે રહેવાનું છે. થોડુંક તમે જાતું કરો, થોડુંક ભાભી જાતું કરે તો જિંદગી આમનામ પાર થઈ જાય. ઘટપણમાં એ જ તમારી સેવા કરશે. દીકરીની જેમ તમે એને સાચવશો તો એ તમને માની જેમ સાચવશે. તો હું તો બધું કરું જ છું, સાચું જ છું. તો એ મને નથી સાચવતી તો તું એને સલાહ આપી? તે કીધું એને? મમ્મી હું ભાભીને કહીશ કે તું દીકરીની જેમ મમ્મી હવે તમને સાચવશે. તમે એમને માની જેમ સાચવો. એમની સાથે જ આખી જિંદગી કાઢવાની છે તમારે બંનેએ. મેં તો ના જ પાડી હતી તારા ભાઈને કે મને આ છોકરી નથી જોઈતી, પણ તારો ભાઈ માને એમાંનો જ નતો ને. એને તો બસ દાદ લાવવી હતી. હવે મમ્મી એ વાત બધી જાતી કરો. હવે ભાઈ પરણીને લઈ આવ્યો છે તો હવે એને હાચવો સારી રીતે. હવે શું તમે એને કાઢી મૂકવાના છો? બીજા લગ્ન કરાવશો હવે તમે એમના? અને બીજા લગ્ન કરાવશો તો શું ખાતરી છે કે એના કરતાંય સારી આવશે? એના કરતાં પણ ખરાબ વહુ આવી તો આની ખાતરી હતી કે આ સારી જ નીકળશે? હવે મમ્મી થોડુંક સમજો. અત્યારે કોઈને છોકરીઓ નથી મળતી અને હવે આ થઈ ગયું છે તો થઈ ગયું છે. છૂટું થશે તો શું ખાતરી કે કાલે એને બીજી છોકરી મળશે? આ તો સારું કહેવાય કે આપણા નસીબ સારા કે આપણને ભાભી મળી ગયા. નહીં મળે તો હવે શું કરશું? આખી જિંદગી તમારે રોટલા ઘડી ઘડીને ખવડાવવો પડશે છોકરાને. છોકરી તો બધી સારી મળતી જ હતી, પણ એને કરવાના હતા એની સાથે લગ્ન. એને આની સાથે જ લગ્ન કરવા હતા. મારી મનપસંદની છોકરી નથી આવી ઘરની અંદર તો પછી હું શું કરવા બધાનું ધ્યાન રાખું? અરે મમ્મી તમારે એની હારે જિંદગી કાઢવાની હતી કે ભાઈને કાઢવાની હતી? ભાઈને એની હારે રહેવાનું છે, એને ગમતી હતી એવી લઈ આવ્યો. હવે જાતું કરો ને બધું. પણ આખો દિવસ તો મારે જ એની સાથે રહેવાનું હોય છે ને. આખો દિવસ ભાઈ રહે છે તારો એની સાથે, આખો દિવસ મારે જ એની સાથે માથા કૂટવાના છે બધા. મમ્મી જિંદગી આખી તમારે થોડી એની હારે કાઢવાની, તમારે 2-5 વર્ષ કાઢવાના છે. આખી જિંદગી તો ભાઈને રહેવાનું છે. શાંતિથી એમને જીવા દ્યો ને. 2-5 વર્ષ શાંતિથી રહ્યો ને. શું લેવા આવા સાસુ વહુના ઝઘડા કરો છો તમે? એટલે તું એમ ઈચ્છે છે કે હું 2-5 વર્ષમાં હું ચાલી જ જવાની છું? તમે બધા મારા માટે કેવું વિચારો છો? કેવું પડે? હા વાહ, તું મારી દીકરી થઈને એને સલાહ આપવાને બદલે મને જ સલાહ આપે છે તું. અરે મમ્મી હું એવું ક્યાં કહું છું કે તમે 2-5 વર્ષમાં જતા રહેવાના છો? 100 વર્ષ શું 150 વર્ષ તમે જીવો. હું ના નથી કહેતી. મેં તો ખાલી તમને આ દાખલો આપ્યો છે. તમારી દીકરી છું, આવો દાખલો આપ્યો તોય તમે ઊંધું ઉપાડો છો. તો આમાં ભાભીનું તો તમે ઊંધું ઉપાડો જ ને. આનાથી મને એવું જ લાગે તમારો જ વાંક છે. હા, બધામાં મારો જ વાંક છે. હું જ ખરાબ છું. સારું, હું જ મરી જાઉં ને તો એ બહુ શાંતિ થઈ જશે તમને બધાને. તારી ભાભીને પણ શાંતિ થઈ જશે, તારા ભાઈને પણ શાંતિ થઈ જશે ને તને પણ શાંતિ થઈ જશે. હે ભગવાન તું મને લઈ લે. તમે આવી રીતે રોડો તો આજુબાજુવાળા શું કહે છે? આજુબાજુ દીકરી આવી અને એની માને રોવડાવે છે. તમે છાના રહી જાઓ. તમે એક વખત તાળી નથી કરતી મમ્મી. ભાભીનોય વાંક છે, તમારોય વાંક છે. આવી રીતે રોવો માં તમે. છાના રહી જાઓ તમે મમ્મી. અરે દેવેન કુમાર, તમે ક્યારે આવ્યા? અને ચા નાસ્તો કઈ કર્યો કે નહીં? હવે તમે તો રૂમમાં હતા, મમ્મી પણ રૂમમાં હતા અને સાહેબે રૂમમાં હતા. કંઈ નહીં, હું હમણાં બનાવી લઉં. તમે બેસો. હા. શું થાય છે? અરે હે ભગવાન, આ બધું જોતા પહેલા હું મરી કેમ નહીં ગઈ? મારે હવે આ બધું જોવાની બાકી હતું. મારી દીકરીનું ઘર મંગાવવા બેઠી છે તું. અરે જુઓ, તમે જે જોયું એવું કઈ નથી. મમ્મી તમે જે મને જોયું ચક્કર આવ્યા હતા. તમે જે જોયું હતું ને એવું કઈ નથી. એમને ચક્કર આવી ગયા ને હું એને પકડવા ગયો. અચ્છા, એમને ચક્કર આવી ગયા. એમને તો કઈ ને કઈ બાનું જ જોઈતું હોય છે. એમને ચક્કર આવ્યા અને તમે એમને પકડ્યા. બરાબર છે. બધા બહુ બહાના મારી સામે નહીં ચાલશે આ તમારા. અત્યાર સુધી મને એવું હતું કે તમે જે ઝઘડો કરો છો એમાં ક્યાંક ને ક્યાંક આમનો પણ વાંક હશે, પણ આજે રૂબરૂ મારી સાથે જે થયું ને એ ઉપરથી તો એવું લાગે છે કે તમે બધી ધારણા કરી જ લ્યો છો અને તમારી રીતે ઝઘડો ઊભો કરી દો છો. અરે વાહ, હું મારી રીતે ઝઘડો ઊભો કરું છું. આ મારી આંખે મેં જોયું એ બધું ખોટી વસ્તુ છે. કેમ? તમારી ઉંમર પ્રમાણે મારે તમને ખાલી એટલું જ કહેવું છે કે તમે જે પણ કંઈ કરી રહ્યા છો ને એ અનુભવ પ્રમાણે હાવ વિરુદ્ધ જઈ રહ્યું છે. તમે
જે રીતે શંકા કરો છો, કોઈની ઉપર ગમે એ રીતે ઝઘડો કરવા માટે કંઈ પણ બોલી જાવ છો ને, જરા પણ ધ્યાન નથી રાખતા તમે, શબ્દોમાં પણ નહીં. એ તમારી ઉંમર પ્રમાણે આ સાચી વાત તો નથી જ. બસ મારી ઉંમર છે ને એટલે એના અનુભવથી જ હું કહું છું કે આ બધું જે કરો છો ને એ સારું નથી. અને કેટલા વર્ષથી ચાલે છે આ બધું? હા, એટલે કેટલા વખતથી ચાલે છે આ બધું? મમ્મી તમે ખોટું સમજી રહ્યા છો. મને ચક્કર આવ્યા હતા ને એમણે મને ખાલી મદદ કરી છે, બીજું કંઈ નથી. બસ દર વખતે મને જ જુઠ્ઠી પાડવાની તમારે કે મમ્મી તમે ખોટું સમજો છો, મમ્મી તમે ખોટું સમજો છો. સાચું તો તમે જ સમજો છો બધા, નહીં? આ તમે છેલ્લું જે બોલ્યા ને એની ઉપરથી સાબિત થાય છે કે તમે મારું ચરિત્ર પણ ખરાબ કરવા ઈચ્છી રહ્યા છો. તમે તમારી જાતે વિચારી લીધું છે કે મારું ચરિત્ર પણ ખરાબ છે. તમને ખબર ન હોય તો કહી દઉં કે તમે તમારી દીકરીને મારા ઘરમાં વળાવી છે. તમારી દીકરી મારા ઘરે છે અને છતાં જો તમે આવું વિચારતા હો ને મારા વિશે, તો હવે વિચારજો કે તમારી દીકરીનું શું થશે. કેમ કે તમે મારી ઉપર જો આવી શંકા કરતા હોય ને, એક માં જો આવી હોય તો એની દીકરી કેવી હોય, કાલ સવારે શું કરશે કોને ખબર છે. એટલે તમારી દીકરી તમને મુબારક. હું જાઉં છું. અરે દેવેન કુમાર આવું નહીં કરો. દેવેન કુમાર આ જોયું બધું તારા લીધે જ ઘરની અંદર મમ્મી, થાય છે. તમારા લીધે મમ્મી, થાય છે. તમારા લીધે થાય છે. મારા લીધે શું થયું? તારે આ બધું અહીંયા આવીને કરવાની જરૂર શું હતી? જરાક તો વિચારો. આપણી દીકરીનું ઘર ભાંગે છે અને હજી તમને સમજ નથી પડતી. તો દીકરીનું ઘર હું ભાંગું છું કે તમે ભાંગો છો? મેં જોયું તે બધું ખોટું છે. મમ્મી મેં કોઈ ખોટું કામ નથી કર્યું. તમે ખાલી તમારા મગજમાં આવા વિચારો કરો છો અને એના લીધે પોતે પણ હેરાન થાવ છો અને બીજાને પણ કરો છો. અરે તમારું શું છે? તમે તો બેઠા છો અહીંયા આરામથી. મારી દીકરીને મૂકીને ચાલ્યો ગયો. હવે મારે શું કરવાનું ભગવાન? તમારી સાથે વાત કરવી ને એ જ એક બેકાર છે. અરે ધીરે ધીરે દેવેનકુમાર, ક્યાં ચાલ્યા? ઘરે ઘરે પણ તમે તો રોકાવાના છો ને? ફોન આવ્યો હતો ત્યાંથી. તમારા મમ્મી છે ને એનું ખસકી ગયું છે. એ ગમે એની ઉપર ગમે એવી શંકા કરે છે. એટલે હવે મારે લાંબી કોઈ વાત નથી કરવી. અરે પણ એક મિનિટ, તમે પ્લીઝ એમ નારાજ ન થાઓ. વાત તો કરો કે થયું છે શું? મને કઈ વાતની ખબર નથી. બેસીને વાત કરીએ આપણે. ના ના, મારે હવે બેસવું પણ નથી અને હું ફરી પાછું આવવા પણ નથી માંગતો. તમે મમ્મીને બધી વાત પૂછી લેજો. Please. તમારી બેનને તમે સાચવજો. પ્લીઝ દેવેનકુમાર, મારા માટે આપણે સંબંધ મિત્રનો પણ છે ને, બરાબર છે? સાળો જમાય તો અલગ વસ્તુ છે, પણ આપણે બે મિત્ર નહીં. તો તમે મને એટલું ન કહી શકો કે શું થયું છે? હું સમજાવીશ ને, હું વાત કરીશ ને ઘરમાં. તમે શું સમજાવશો? મને એ નથી સમજાતું કે એ કરવા શું માગે છે. અરે પણ પહેલાં મને વાત તો કરો કે થયું છે શું? અરે હું શાંતિથી તમારા સોફા ઉપર બેઠો હતો, ફોન મચરતો હતો અને અચાનક ભાભી આવ્યા. હવે એને તો ખબર જ નથી કે અમે ઘરે આવ્યા છીએ. મને જોઈ ગયા અને મને કીધું કે ચા પાણી પીધો કે નહીં, હું બનાવી આપું. અને હવે એ વાત ચાલુ હતી ત્યાં જ એને ચક્કર આવ્યા. ચક્કર આવ્યા એટલે એ પડવા જાય અને મને થયું કે હું એને ટેકો આપું. મેં એને ટેકો આપ્યો, એવામાં જ તરત તમારા મમ્મી આવી ગયા. તો હવે તમે સમજી શકો છો ને, આખી વાત જ એને ઉલટી નાખી કે આ શું છે, ક્યારથી તમારું ચાલે છે, કેટલો સમય થયો, આ ને તે ને. જે શબ્દ ન કહેવાના હોય ને એ પણ કહી દીધા. મમ્મીએ તમારી સાથે આવી રીતે વર્તન કર્યું? એ ભગવાન, આ મમ્મી ખાલી ખરાબ વર્તન કર્યું હોત ને એ પણ એક સમય માટે પોહાત, પણ એને મારા કેરેક્ટરની જ આખી ધજા ઉડાડતી હતી. મમ્મી વતી હું માફી માંગુ છું. કુમાર, તમે છે ને, શું થવાનું છે? તમારી માફી માંગવાથી શું થવાનું છે? હું તમને કહું છું ને કે નથી સમજતા. ફાલ્ગુની સાથે પણ વારે ઘડી આવું જ વર્તન કરે છે. ખબર નહીં, ન હોય ત્યાંથી વાંક લાવે છે અને ગમે તેમ કરીને ઝઘડો કરે છે. તમે તમારી નજરે જોઈ લીધું ને. હું તમને કહેતો હતો ને કે એના માટે જ મદદ કરવા માટે તો મેં તમને રોક્યા હતા, તો એમણે તમારી સાથે પણ. એટલે જ હું જાઉં છું. એક દીકરી પોતાના ઘરે પાછી આવીને રહીને ત્યારે એને સમજાય કે હું કરું. અરે એક મિનિટ, તમે આ કેવી વાત કરો છો? પાછી આવીને એટલે એ જ કે જેના મમ્મીએ મારા ઉપર આવી શંકા કરી હોય. શંકા કરે તો ઠીક છે, પણ એને મારા ચારિત્રને આખું બગાડી નાખ્યું. હવે એની દીકરી પણ કાલ સવારે મારા ઉપર આવા આક્ષેપો નાખશે તો હું શું કરીશ? ના કુમાર, કિરણ એવી બિલકુલ નથી.
તમે તો એને આટલા વર્ષથી ઓળખો છો, કેવી વાત કરો છો? હવે મમ્મીનો સ્વભાવ એવો છે, એમાં કિરણનો કંઈ વાંક નથી. અને પ્લીઝ બીજી બધી વાત પછી તમે અત્યારે જાઓ નહીં. હું તમને હાથ જોડીને કહું છું, તમે રોકાઈ જાઓ. જો મહેરબાની કરીને તમે આ હાથ જોડવાની વાત ને મને રોકવાની વાત ના તો કરો. બીજું શું કરી શકું? મારા હાથમાં કંઈ નથી. ચૂડી વચ્ચે સોપારી થઈ ગયો છું. મમ્મી અને ફાલ્ગુની વચ્ચે પીસાતો હતો. હવે ત્રીજી સાઈડથી તમે આવું કરશો તો હું કોની પાસે સમજી જાઉં? શકું છું, હું ક્યાં જાઉં? હું બધું જ સમજી શકું છું, પણ સોડી વચાળી સોપારી તમારે થવું છે, મારે નહીં. બેન કુમાર, મારી વાતને સમજવાની કોશિશ કરો. તમે અત્યારે ગુસ્સામાં છો. શાંત મગજથી વિચારો કે કિરણનો આમાં કંઈ વાંક નથી. ઠીક છે, હું કિરણને બોલાવું, આપણે બેસીને વાત તો કરીએ મારે ને. કોઈને મળવું પણ નથી ને ક્યારે બેસવું પણ પણ નથી. એને તો બિચારીને વાતે ખબર નહીં હોય ને. તો કરજો ને તમે વાત. અરે હું મમ્મીને બોલાવું, મમ્મી સાથે વાત કરીએ આપણે. મારે કોઈની સાથે વાત મમ્મી નથી. માફી માંગી લેશે તમારી. જે વ્યક્તિને આટલો ઘમંડ હોય એની વાત ઉપર, એ વ્યક્તિ માફી માંગશે? પોતાની દીકરીનું ઘર તૂટે છે એ વાત ખબર હોવા છતાં એને એકવાર પણ મને રોકવાની કોશિશ નથી કરી, અને તમે એમ કહો છો કે માફી માંગી લે છે. મારી જાઓ, સા- સુડી વચાળે સોપારી તમારે થઈને રહેવું હોય તો રહ્યો, મારી મારે નથી. પ્લીઝ તમે માની જાઓ ને કુમાર. આટલું નહીં માન રાખો મારું. તમારું માન રખાતું હોય ત્યાં મેં બધીએ કોશિશ કરી છે, પણ અહીંયા આ મારા માનની વાત છે, મારા સ્વાભિમાનની પણ વાત છે. મમ્મીએ હદ કરી. મારો સંસાર તો ભાંગશે, પણ સાથે સાથે કિરણના ઘરમાં પણ આગ લગાવી દીધી. બહુ સરસ હા. તમે મારી દીકરીને બહુ ચડાવી, મારા દીકરાને બહુ ચડાવ્યો, અને એ લોકો આવીને મને બહુ બોલ્યા, મને બહુ ખીજવાયા, એટલે તમને તો બહુ આનંદ થયો હશે નહીં? મેં કોઈને કંઈ ચડાવ્યા નથી, અને આ સવાર પડી નથી અને તમારું ચાલુ થઈ ગયું. તમારે શું કરવું છે ને એ મને કહી દો. તમે કહેતા હો ને તો હું આ ઘર છોડીને જતી રહું. બોલો, હવે તમે મને ધમકી આપવા માંડ્યા. હવે તમે ધમકી આપશો એટલે હું તમને કહીશ, ના બેન તું નહીં જા, નહીં જા, નહીં જા, એવું કરીશ એમ? હું એવું કંઈ જ ઈચ્છતી નથી, કારણ કે મને ખબર છે કે તમે એવું કરવાના નથી. એના કરતાં હું શાંતિથી જતી રહું તો એ સારું ને. તો શું કામ કરું મને કે? તમે આખા ગામમાં મને વગોવો છો, બધાને જઈને મારી ફરિયાદ કરો છો, બધાને જઈને મારી પંચાયત કરો છો, તો એ બધું સારું લાગે છે તમને? મારી દીકરી આવીને મને ખીજવાય છે, મારો છોકરો આવીને મને ખીજવાય છે, તમને તો કોઈ કંઈ કહેતું જ નથી. એ શું કામ ખીજવાતા હોય? એ લોકો જોતા હોય ને તો જ બોલતા હોય કે આમાં વાંક કોનો છે. હું આખો દિવસ મારા કામમાંથી ઊંચી નથી આવતી કે હું કોઈને પંચાયત કરવા જાઉં અને બધી વાત કરવા જાઉં. હું ઘરના બીજા ઘરે કોણ રહે છે ને એને પણ નથી ઓળખતી, અને તમે ગામની વાત કરો છો. તો પછી મારી દીકરીને કેવી રીતે ખબર પડી? એ મને કેવા આવી સામેથી કે મમ્મી તારે આમ નહીં કરવાનું, મમ્મી તારે આમ નહીં કરવાનું, તારે ભાભીને બહુ સાચવવાના, તારે બધું આમ કરવાનું. કારણ કે તમારી દીકરી છે ને સાસરામાં એ સુખ ભોગવતી હશે એટલે તમને સલાહ આપતી હશે, અને એ સલાહ તમારે તો મનાશે નહીં. એના કરતાં તો હું જતી રહું ને તો શાંતિ થઈ જશે તમારા જીવને. હવે મારી દીકરીને સાસરામાં સારું છે એ બી તમને નથી ગમતું, એની પણ તમને ઈર્ષા આવે છે. વાહ, કેવું પડે હા તમારું, ગજબ છો તમે. અમને તો ગમે જ છે, તમારી દીકરી ખુશ છે, અમારી દીકરી જેવી જ કહેવાય. અમને તો ગમે છે, પણ તમે પારકી દીકરી લાવ્યા છો ને એને સાચવતા તમને નથી આવડતું. એમ તો મારે હવે શું કરવાનું? હું તમને શું કરું? ખોળામાં બેસાડું, પાટલેથી ખાટલે બેસાડું તમને? એવું બધું કરું તમારી સાથે તો હું તમને ગમીશ? એવું તો તમારાથી થઈ રહ્યું. રહેવા દો, આવું બોલવાનો કોઈ મતલબ નથી. હવે તો તમારી જીભ એટલી આમ છુટ્ટી થઈ ગઈ છે ને કે તમે આમ મને કંઈ પણ બોલી દેશો, કંઈ પણ કરી દેશો તમે. હા મમ્મી, કંઈ પણ બોલી દેશો, કંઈ પણ કરી દેશો. સાંભળું છું ક્યારનો બાર ઉભા ઉભા કોણ કંઈ પણ બોલે છે. ફાલ્ગુની જ્યાં સુધી ન બોલે ત્યાં સુધી તમે એના મોઢામાં આંગળા નાખીને બોલાવો છો, અને પાછા કહો છો કે તું બોલે છે, નહીં બોલે તો કે નથી બોલતી, અને બોલે તો કે બોલો છો. અચ્છા, એટલે તમે હવે બધા મારી જાસૂસી કરો છો બેસીને, એમ ને? જાસૂસીને ઘરમાં આવતો હતો અને વાત સાંભળી, અને તમે દેવેન કુમાર સાથે જે કર્યું એ પણ કંઈ સારું નથી કર્યું. અરે મેં મારી સગી આંખે જોયું છે. સારું શું નથી કર્યું એ તું આને સમજાવ, મને સમજાવવાની વાત નહીં કરતું. ભગવાન, મમ્મી હજી કહું છું સમય રહેતા સમજી જાઓ તો સારું, કારણ કે આમાં છે ને માળા વિખાઈ જશે બધાના. મારા લીધે વિખાશે બધાના? ના ના, મારા લીધે વિખાશે. હા રોનક, તમારા લીધે જ.
કારણ કે તમે મને પરણીલા લાવ્યા છો. હા, હવે તું પણ મારા પર બ્લેમ કર. મારો જ વાંક છે. મારે જન્મ જ લેવાની જરૂર નથી ને. તારી સાથે લગ્ન કરીએ એ મારી ભૂલ, આમના ઘરે જન્મ લીધો એ મારી ભૂલ, અને તમારા બંનેની વાત સાંભળું છું એ પણ મારી ભૂલ છે. ના, વાત કરે છે. તમારી ભૂલ નથી, પણ હજી પણ તમારે આ ઘરને સાચવવું હોય ને તો મને પાછા મારા ઘરે મૂકી આવો, એટલે અહીંયા બધી રામાયણ પતી જશે. ના. બોલો, હવે એમને પાછું એમના ઘરે જવું છે? હા, આટલા દિવસ જઈને આવ્યા તો પણ હજુ એમ કહે છે કે મને મારા ઘરે મૂકી આવો તો બહુ સારું થશે. પણ એવું નથી કે ના મમ્મી હવે હું આવું નહીં કરીશ, કે ના મમ્મી હું હવે આમ નહીં કરીશ, હા મમ્મી હું તમારી પંચાયત નહીં કરીશ, એવું બધું તો કંઈ આવે જ નહીં આપણામાં. કેમ? બસ બસ મમ્મી, બસ 2 મિનિટ ખાલી ચૂપ થઈ જાઓ. મારે છેલ્લી વાર તમને કંઈક કહેવું છે. મને ખબર છે કે તમને મારી વાત કે આની વાત સાંભળવામાં કોઈ રસ નથી, ને હું હવે તમારા છે ને કોઈ વાંક પણ નથી કાઢવા માંગતો. બધો વાંક ફાલ્ગુનીનો ને મારો જ છે. અમે સંતાનો તરીકેની ફરજ પૂરી નથી કરી શક્યા. ન હું સારો દીકરો બની શક્યો કે ન આ સારી વહુ. તો પછી જો અમે એટલા ખરાબ હોઈએ તો પછી અમને માનો પ્રેમ મેળવવાનો કોઈ અધિકાર જ નથી. એટલે મેં હવે નક્કી કરી લીધું છે, અમે છે ને તમારી છત્ર છાયાને લાયક જ નથી. તો અત્યાર સુધી હું જ ફાલ્ગુનીને ના પાડતો હતો કે અમારે અલગ નથી થવું, કારણ કે સમાજ વાતો કરશે ને કે માને મૂકીને એકનો એક દીકરો ચાલ્યો ગયો. પણ હવે તમારા સુખ માટે, કારણ કે ફાલ્ગુની તમને સારી રીતે રાખતી નથી, હું તમારી વાત સાંભળતો નથી, એટલે ફક્ત ને ફક્ત તમારા સુખ ખાતર અમે લોકો અલગ રહેવા જઈએ છીએ. હા હા, તમારી પાસે તમારી દીકરી છે જેને તમારા જમાઈ હવે લેવા કદાચ નહીં આવે, કારણ કે એનો સંસાર પર તમે વીખી નાખ્યો છે. તો મા દીકરી મળીને રહો. હા હા, તમને ખબર ના હોય તો કહી દઉં, દેવેન કુમાર હવે પાછા નથી આવવાના. એમનું કહેવાનું એવું છે કે જે માના સંસ્કાર આવા હોય એની દીકરી પણ કદાચ આગળ જતા આવી જ નીકળશે. તો ઠીક છે, તમે મા દીકરી બંને અહીંયા સુખેથી રહેજો, અને અમારાથી કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય ને તો છેલ્લી વખત માફ કરી દેજો. માફી માંગી લે. હવે ક્યારે માફી માફ માંગવાની કરી આવે? દેજો. અરે પણ અરે અરે મારી વાત તો સાંભળ. અરે મારી વાત સાંભળ. કિરણ બેટા શાંત થઈ જા દીકરા, બધું સારું થઈ જશે, ટેન્શન નહીં કર. હું છું ને, હું બધું સારું કરી દઈશ. હા, જરાક પણ ચિંતા નહીં કર બેટા. આટલું બધું રડવાનું હોય એની અંદર? અરે હું દેવેન કુમારને સમજાવીશ ને, એ આવશે ને લઈ જશે તને. તું ટેન્શન નહીં કર બિલકુલ પણ, હું તારી સાથે છું. મમ્મી તમે આ બધી વાત છોડો. તમે જ તે તમારા દીકરાનું ને દીકરીનું ઘર તોડાવ્યું છે. તમે જ તે તમારા જમાઈ ઉપર શક કર્યો છે. તમારા લીધે જ તમારો દીકરો ઘર છોડીને જતો રહ્યો છે, અને તમે મને એ સાથે આવી વાતો કરો છો. અરે પણ બેટા એમાં મારો શું વાંક હતો? એ રોનક ઘર છોડીને જતો રહ્યો એમાં મારો શું વાંક હતો? બધું તમારા લીધે જ થાય છે. તમે સરખી રીતે રહેતા નથી ઘરમાં. ભાઈ ને ભાભી સાથે તમે જ ઝઘડા કરો છો. હવે ખબર નહીં દેવેન મને લેવા આવશે કે નહીં આવે. તમે મારી જિંદગી તો બરબાદ કરી, સાથે સાથે તમારા દીકરાની પણ કરી. હવે મારે તો આખી જિંદગી એકલું જ રહેવાનું ને અહીંયા. કિરણ બેટા જો, મારાથી છે ને તે ભૂલ થઈ ગઈ હો બેટા. ખરેખર મને ખબર નહીં હતી કે એનું પરિણામ આવું આવશે, કે મારી દીકરી અહીંયા ઘરમાં બેસવાનો વારો આવશે અને દેવેન કુમાર પાછા નહીં આવે. હું બહુ જ શરમ અનુભવું છું બેટા. જો તું રડ નહીં, હું દેવેન કુમાર સાથે વાત કરીશ, અને હું રોનક સાથે પણ વાત કરીશ, અને ફાલ્ગુનીને પણ ઘરે લઈ આવીશ. બસ હું તમારા બધાની માફી માંગી લઈશ. મને સમજાઈ ગયું છે કે મેં બહુ મોટી ભૂલ કરી છે. એક મા તરીકે, એક વડીલ તરીકે, એક સાસુ તરીકે મારે ઘરને સાચવવાનું હતું, પણ મેં તો ઘરને સાચવવાને બદલે આખું મારું ઘરને જ વેર વિખેર કરી નાખ્યું. બધો વાંક મારો જ છે બેટા, બધો વાંક મારો જ છે. પણ મમ્મી આ બધી વાતને હવે બહુ મોડું થઈ ગયું છે. આ બધું તમારે પહેલા કરવાની જરૂર હતી. પહેલા તમને ઘણા સમજાવ્યા, પણ તમે જોયું, ધ્યાન જ નહીં આપ્યું. હવે બહુ મોડું થઈ ગયું આ બધી વાતને. ના બેટા, નથી મોડું થયું. હું બધાની માફી માંગી લઈશ ને બેટા.
હું દેવેન કુમારને પણ ફોન કરીને બોલાવી લઈશ અને તારા ભાઈને પણ અને ફાલ્ગુનીને પણ બોલાવીને હું બધાની માફી માંગી લઈશ બેટા. તું ટેન્શન નહીં લે. હવે બધું સારું કરવાની જવાબદારી મારી છે. આખું ઘર પાછું ઊભું કરવાનું, બધાને ભેગા કરવાની જવાબદારી મારી છે. હવે મમ્મી આ માળો ભેગો થતા બહુ વાર લાગી જશે. હું જાણું છું બેટા કે આ બાંધેલો માળો એક વખત તૂટી જાય ને ફરી પાછો એને જોડવાનું બહુ સમય લાગે છે. પણ એ જોડાશે તો ખરો ને, ગમે ત્યારે પણ જોડાશે તો ખરો ને બેટા. હું કરીશ, હું એને માટે પ્રયત્ન કરતી રહીશ. રોનકને, મારા જમાઈને હું બધાને સમજાવતી રહીશ. ફાલ્ગુનીની પણ માફી માંગીશું. હા મમ્મી, હું દેવેનને ફોન કરી દઉં છું, એ મને લેવા માટે આવે અને ભાઈને પણ સમજાવું છું કે એ પાછા ઘરે આવતા રહે. હા બેટા, તું એ લોકોને બોલાવ. હું એ લોકોની માફી માંગવા માટે તૈયાર છું. તું એ લોકોને બોલાવી લે પાછા. જો મમ્મી, દેવેન આવશે, ભાઈ આવશે, તમે પાછું તમારું વર્તન ના બદલતા. જેવું હતું એમ હવે સારી રીતે રહેજો. મને ખબર છે તમારા સ્વભાવની. તમને થોડુંક કંઈક કોક કહીને ત્યાં તમે ગામ આખું માથે લ્યો છો. હવે આવું ના કરતા મમ્મી. હા બેટા, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. તું એ લોકોને ફોન કરીને બોલાવ ને. હું એ લોકોની માફી માંગી લઈશ બે હાથ જોડીને. અને જો મારે એ લોકોના પગે પણ પડવું પડે ને તો હું એ લોકોના પગે પણ પડીશ. પણ હું એ લોકોને પાછા બોલાવીને જ રહીશ બેટા. હું એ લોકોને પાછા બોલાવીને જ રહીશ. તમે મમ્મી મારા કરતા મોટા છો, છતાં તમારે માફી માંગવી પડે, પગે પડવું પડે. આવું કરો જ શું લેવા છો? અમે નાના છીએ તોય તમને શિખામણ દેવી પડે. હવે મને શરમ આવે છે તમને આવી શિખામણ દેતા. બેટા, એમાં નાના મોટાનો સવાલ જ નથી. મોટા જ્યારે ભૂલ કરે ને ત્યારે નાનાની ફરજ છે કે એમની ભૂલને સુધારે. અને તમે લોકોએ મારી ભૂલ સુધારી, એમાં કંઈ ખોટું નથી કર્યું. અને હું કહું છું ને કે હવે ફરી પાછું આવું ક્યારેય નહીં થાય બેટા. હું નહીં થવા દઉં આવું. હું ફાલ્ગુની વહુ સાથે પણ બહુ સારી રીતે રહીશ. બસ તું એક વખત એ લોકોને અહીંયા લઈ આવ, પછી હું બધાની માફી માંગી લઈશ. હા મમ્મી, હું ફોન કરું છું એ લોકોને. બોલો ત્યારે મને બોલાવવાનું કઈ ખાસ કારણ? કિરણ, અમને બોલાવવાનું કારણ? હા, તમને બધાને બોલાવવાનું કારણ એ જ છે કે હવે મમ્મી સારી રીતે આપણે બધા સાથે રહેશે. હવે આપણે બધાએ હળી મળીને રહેવાનું છે. હવે મમ્મીને એની ભૂલ સમજાઈ ગઈ છે. જો કિરણ, મેં તને પહેલા કીધું હતું કે આ બાબતે કોઈ વાત કરવાની હોય ને તો તું મને બોલાયમાં જ. છતાં તારા કહેવા પર હું અહીં આવ્યો છું. અને જો આ જ વાત કરવાની હોય તો મને માફ કરો અને મને અહીંથી જવા દો. દેવે, એક વખત મમ્મીની વાત તો સાંભળી લ્યો તમે. મમ્મી શું કહેવા માંગે છે. મમ્મીને હવે એનો પસ્તાવો થઈ ગયો છે. એમની જ ભૂલ હતી એ બધું. આવું તો મમ્મીએ પહેલા પણ કરેલું છે. ફાલ્ગુની રીસામણે ગઈ ને ત્યારે પણ કહેતા હતા કે દીકરા મારાથી ભૂલ થઈ ગઈ, હું વધારે ભૂલી જાઉં છું. અને પાછું 2 દિવસ પછી એનું એ જ. તો હવે કેવી રીતે ભરોસો કરવો કે ફરીથી આવું નહીં કરે? સાચી વાત છે. જો મને તારા પ્રત્યે કઈ નિસ્પેદ નથી, પણ આ વ્યક્તિએ સીધી મારા ચારિત્ર ઉપર વાત કરી દીધી. એટલે આ વસ્તુમાં તો હું ક્યાંય નમવાનો જ નથી. દેવે, રોનકભાઈ, હવે આ બધી વાત જાતી કરો. હવે મમ્મીનું એક વખત તો સાંભળો. દેવેન કુમાર, રોનક, ફાલ્ગુની, બેટા, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હું સમજુ છું કે મેં તમારી સાથે બહુ ખરાબ કર્યું છે. દેવેન કુમાર, મને માફ કરી દો. હું તમને બધાની ખાતરી આપું છું કે હવે પછી હું આવું ક્યારેય નહીં કરું. રોનક, મને સમજાઈ ગયું છે બેટા. હું મારું ઘર આવી રીતે તૂટતા નથી જોઈ શકતી. માંડ મેં મારું ઘર ઊભું કર્યું છે અને કોઈ પણ વ્યક્તિ મારી સાથે કે મારાથી અલગ થઈ જાય તો હું એ નહીં સહન કરી શકું. બસ દેવેન કુમાર, ફાલ્ગુની, હું તમારી ગુનેગાર છું. તમે મને જે પણ સજા આપશો ને
એ મને મંજૂર છે. તમને તમારી સજા મળી ગઈ ને, તમારી દીકરી તમારા ઘરે છે, આનાથી મોટી સજા શું હોય? અને ના. હું પાછી લઈ જવા નથી માંગતો. ના ના દેવેન કુમાર, દીકરીનું ઘરમાં પાછું આવવું સાસરેથી એ સારી વસ્તુ નથી. લોકોના મેણા તોણા સાંભળવા એ બધું મારી દીકરીએ બહુ સહન કરવું પડે છે. મમ્મી, આ બધું છે ને તમારે દેવેન પર અને મારા પર શક કર્યો ને ત્યારે વિચારવાનું હતું કે મારી દીકરીનું ઘર ભાંગશે અને લોકો મેણા તોણા મારશે તો મારી દીકરીનું ને મારું શું થશે. અને બીજી વસ્તુ એ કે હવે તમને તો સજાની સાથે અમારા લોકોથી છુટકારો પણ મળી ગયો છે, એટલે તમે આરામથી રહી શકો છો. તમને કોઈ હેરાન કરવા વાળું બી નથી. ના ના બેટા, ના, હું નથી રહી શકતી તમારા લોકો વગર. નથી રહી શકતી હું. બેટા રોનક, તું કંઈ બોલ ને દીકરા. મારા બોલવાનો કોઈ મતલબ જ નથી મમ્મી. મને તો કોઈથી કોઈ ફરિયાદ હતી જ નહીં. તમને બંનેને એકબીજાથી ફરિયાદ હતી. હવે તમે બંને જ નક્કી કરો. હું તો પહેલાંય સોડી વચ્ચે સોપારી હતો, હજી પણ છું. પણ હવે આવું પાછું નહીં થાય. હું આ કાન પકડીને તમે કહો તો હું ઉઠક બેઠક કરીને તમારા પગે પડીને હું તમારી માફી માંગવા માટે તૈયાર છું. બેટા કિરણ, તું દેવેન કુમારને સમજાવ ને મને માફ કરી દે. રોનક, ફાલ્ગુનીને સમજાવ ને મને માફ કરી દે. અમે તમને માફ કરી Please. દેશું. હા, કરી દેશું. પણ પહેલા મારી એક શરત છે. પહેલા જો દેવેન કુમાર તમને માફ કરે અને મારી બહેનનો સંસાર વિખાતો બચી જાય તો હું તમને માફ કરીશ. કારણ કે જો તમારા લીધે કિરણનો સંસાર વિખાયો તો હું તમને માફ નહીં કરી શકું. દેવેન કુમાર, મારા માટે માફ કરવું અશક્ય છે. દેવેન કુમાર, મહેરબાની કરીને મને આ પગે પડવાની ને આ રડવાની ને આ બધી વાત કરીને બોલવામાં પ્લીઝ. હું કોઈ ભૂલવાની વાત નથી કરતી. મને ખરેખર પસ્તાવો થયો છે. કિરણ બેટા, તું સમજાવ ને, તું જમાઈને સમજાવ ને કે મને માફ કરી દે. હું નહીં કરું. હું તમને ખાતરી આપું છું દેવેન આ કુમાર. માફી, આ ખાતરી, જ્યારે કિરણને છોડીને ઘરે જતો હતો ને ત્યારે પણ તમે કહી શકતા હતા, પણ ત્યારે તમને તમારો વાટ, ઈગો, આ બધી વસ્તુ નડતી હતી કે હું જ સાચી, મને ખોટી કેમ કીધી, હું ખોટી હોવા જ નહીં. દેવેન, હવે આ બધું વાત જતી કરો. હવે મમ્મી એટલી બધી માફી માંગે છે, હવે જાતું કરો ને તમે પણ. શું કામ? શું કામ આ બધી વાત પકડીને બેસો છો તમે પણ? જો આ તારી અને મારી ફોનમાં વાત થઈ ત્યારે હું વાત થઈ હતી. હા, પણ હવે મમ્મી માફી માંગે છે ને, હા, પણ તો હવે વાત જતી કરો ને. વાત એવી થઈ હતી અમારી કે 3 વાર માફી માંગશે ને પછી જ હું માનીશ. બોલો. 3 વાર Please. મમ્મી, મને માફ કરી દો ને દેવેન કુમાર, મને માફ કરી દો. આઈ એમ સોરી. પ્લીઝ મને માફ કરી દો ને. હવે માફ કરી દો. હવે મમ્મીને ખરેખર પસ્તાવો થાય છે ને એવું લાગે છે. માફ કરી દો. 3 વાર થઈ ગયું. મેં મમ્મીને આટલા ઉદાસ ને નિરાશ ક્યારેય નથી જોયા. મને લાગે છે એમને ખરેખર પછતાવો છે. જવા દો ને. હાર, તે નાટક બંધ કરો લ્યો. તે હવે આપણે નાટક બંધ કરો. હા, એટલે તમે બધા નાટક કરતા હતા? બધા નહીં પણ હા, અમે ભાઈ બહેન અને કુમાર હતા. પહેલા મને નહોતી ખબર. મને પણ એમણે ગયા પછી ફોન કર્યો ને ત્યારે ખબર પડી. પણ રોનક, તમે મને પણ નહીં કહ્યું? ના, તમને એટલે નહોતું કહેવાનું કે કદાચ તમે લાગણીમાં આવીને આ મમ્મીના ફેસને દયા ખાઈને કહી દીધું તો અમારું આખું પ્લાનિંગ પાણીમાં ફરી જાય. અને અત્યારે અમારી પાસે એક જ રસ્તો હતો, એની દીકરી એટલે કે કિરણ. અને આ પસ્તાવો કરાવવા માટે અમને તમારો અને મારો જે આ કિસ્સો બન્યો ને એ બહુ સારી રીતે કામ આવ્યો છે. અને એ કિસ્સાનો અમે ભરપૂર ઉપયોગ કરીને સાથે નામ કિરણનું જોડીને આજે એ ઠેકાણે લાવી દીધા છે કે મમ્મીનો મગજ ઠેકાણે આવ્યો. હા મમ્મી, એટલે જ અમે બધાએ નાટક કર્યું હતું કે તમે સારી રીતે રહેવા લાગો હવે, અને તમને તમારી ભૂલની અનુભૂતિ થાય. ચાલો, મને મારી ભૂલ સમજાઈ ગઈ. બરાબર છે. હવે આપણે બધા શાંતિથી અને સારી રીતે રહીએ એટલી જ ભગવાનને પ્રાર્થના છે. હાશ, ક્લાઇમેક્સ આવતા આવતા સમજી તો ગયા હો.
અરે હેતલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? બસ એકદમ મજામાં. તું કેમ છે? બસ મજામાં. આમ અચાનક શું થયું તે? અચાનક આ તમારી યારે એક જરૂરી વાતે કરવી હતી અને છેલ્લા કેટલા દિવસથી તમને મળી નહોતી ને તો તમારા વગર ગમતુંય નહોતું મને. તો આવતી હોય તો ક્યાં દૂર રહે છે, નજીક તો રહે છે. સાચી વાત છે, પણ તમને જ ખબર છે ને આ દેવેનને વાડીઓનું કામ હોય એમાંય પાછા આંબા નાન તેન કેટલુંય કામ હોય એમાંથી હું નવરી જ નથી થતી. જો કામ તો છે ને જીવનભર રહેવાનું છે, પણ આ બેન છે ને તો એના ઘરે મળવા મૂકવા આવવું પડે. હા, તો અને તું નાની છે એટલે તારે તો રોજ આવવાનું. તમારે આવવું પડે ને ક્યારેક. આવ્યા છો કોઈ દી બેનના ઘરે? આવતો છું, પણ મારે એવું જ હોય છે. આજુની ઘરના કામ હોય, બાપુજીનું કામ હોય એટલે નીકળાય જ નહીં. અને બાપુજીને તો 4 ટાઈમ ચા જોઈએ. હા એ વાત એ સાચી. આ નાના છોકરાને હાચવવા ને ગઢા માણસને હાચવવા બે હરખું થાય. એ જ તો. હા, બેન હું કહું આ મેં છે ને એક વિચાર કર્યો છે. તું એ વિચાર કરે છે તારી પાસે? જો તો આવો ન કરો તમે મારી હારે. મગજ તો છે જ તે તમારે કરતાં જ વધારે છે હો. એ બતાવ તો તે હું વિચાર કર્યો એ તો કે. બેન હવે આપણે બે બહેનો તો હારે પોતપોતાની વયા ગયા. આપણે તો સેટ થઈ ગયા પણ બાને છે ને મજા નથી રહેતી, તબિયત બગડી જાય છે, આવું બધું થાય છે. તો મેં એ વિચાર કર્યો કે આપણે બે થઈને બાનો કંઈક વિચાર કરવો જોઈએ. સાચું કહું ને તો ઘડીએ ઘડીએ મને બાનો વિચાર આવતો જ હોય છે. જ્યારે હું બાપુજીનું કંઈક કામ કરતી હોઉં ને ત્યારે મને એમ વિચાર આવે કે અહીંયા બાપુજીનું તો હું કામ કરી લઉં છું, પણ મારી બાનું કરવાવાળું કોણ છે? બિચારી એકલી શું બનાવતી હશે ને શું જમતી હશે. બીજી વાત એ કે દવાઈ લેતી હશે કે નહીં લેતી હોય. બધા એટલાય વિચાર આવે, પણ કરવું હું આ ઘરના કામમાંથી જ આપણે ઊંચા નથી આવતા કે એને મળવાય નથી જવાતું. મહિનો દી થઈ જાય તોય નથી જવાતું. મારે એવું જ છે. હા તમને ખબર હું 3-4 મહિના પહેલાં ગઈ હતી ને તો તે દિવસે હું હતી જ તે ત્યાં, પણ બા કંઈક કામ કરતા હતા ને તે પગ લપસી ગયો બાનો. સાચું કહું ને તો તમને કહેવા ના પાડી હતી એ કે મોટીને કહીશ ને તો વધારે ચિંતા કરશે એટલે કહેતી નહીં. તો પણ જે પણ હોય તારે મને જણાવવું તો જોઈએ કે બાને આવતું તો હું મળવા નહીં જાત. એટલે જ તે બાએ કહેવા ના પાડી હતી કે મોટી છે ને વધારે ચિંતા કરશે. પણ હું કહું હા બાને એકલા નથી રાખવા. કાંઈક તો એવો વિચાર કરવો કે બા છે ને આપણી હારવાય રહે અને આપણા બે બહેનોથી બાની સેવાય થાય, બાનું ધ્યાન રહે અને બા 24 કલાક આપણી નજર સામે રહે. સાચું કહું ને અત્યાર સુધીમાં છે ને તારું મગજ પહેલી વાર ચાલ્યું હોય ને એવું લાગે છે કે આ વિચાર તે સારો કર્યો કે આપણે બાને આપણી જોડે રાખીએ અને આપણે નજીક જ રહીએ છીએ. 15 દી બા મારા ઘરે રહે તો 15 દી તારા ઘરે રહે. અને બાને જેટલાને ઘરે ગમે બે બહેનોને ઘરે એટલું રહે. બરાબર છે? હા એમાંય વાંધો નથી. અને એક જણના ખાવાનામાં કેટલું વધી જવાનું હોય. આમે આપણે બધાનું કરતા જોઈએ છે, દાન પુણ્ય તો કરીએ જ છે. તો આપણે આપણા બાનું જ નહીં કરીએ તો આપણે શું પુણ્ય શું પહોંચવાનું હતું? સાચી વાત છે. ઓલું કહેવાય છે ને કે સાચી સેવા તો તમારા માતા પિતાની હોય. હે હા એ જ ને. આપણે એમ જ કરીએ. આપણે બા ભલે ના પાડે તોય પરાયણે આપણે બાને લઈ આવશું અને બાને જે બેનના ઘરે જેટલું ગમે એટલું રહે. બરાબર? તે બધો વિચાર તો બરાબર કર્યો છે, પણ એક વાત સાંભળ. આપણી સાસરી છે. આપણે છે ને આ નિર્ણય લેવા પહેલા તારે દેવેન કુમારને અને મારે રોનકને પૂછવું જ પડે. હા તો પૂછી લઈએ. એમાં શું છે? એ લોકો કંઈ ના તો નથી પાડવાના ને. છતાંય હાનાકાની કરે તો આપણે બે બહેનો થઈને મનાવી લેશું. તમે રોનક જીજુને મનાવી લેજો અને હું દેવેનને મનાવી લઈશ. સારું, કંઈ નહીં. તે વાત તો બરાબર કરી છે. આપણે એ રીતે એકવાર વાત તો કરી જોઈએ, પછી આગળ એ લોકો શું કહે છે એ આપણે જોઈએ. હા બરાબર છે. કંઈ નહીં. હવે તું આવી જ છે ને તો જમીને જ જવાનું છે. ના મારે કેટલાય કામ છે અને દેવેનને ખબર નથી કે હું અહીંયા આવી છું. તો એમાં શું થઈ ગયું? દેવેન કુમારને હું ફોન કરી દઉં બસ, પણ જમ્યા વગર જવાનું નથી. તમે મારા ઘરે નથી આવતા એટલે હું નહીં જમું. હા તો તું આજે અહીંયા જમી લે, કાલે હું તારા ઘરે આવીશ. બસ પાક્કું? પાક્કું. તો જમી લઈએ. તો શું બનાવવાના છો? તારે શું ખાવું છે? તમારા હાથના બટેકા ભૂંગળા બહુ ભાવે છે. સારું, તો હું ભૂંગળા છે ને રોનકને કહી દઉં છું લેતા આવે ને હું બટેકા બનાવી દઉં છું. હા બસ એમ જ કરીએ. સારું તું બેસ, હું હમણાં થોડી તૈયારી કરું. હા તે વાંધો. આ કપડાં જોઈ લે, તને કંઈક ગમતું હોય તો લઈ જજે. એમ પણ તું બધું લઈ જ જઈશ મારું. આ હારી છે.
દેવેન શું કરો છો? ખરાબ થઈ ગયું? હજી હમણાં સારું કરાવી લાવ્યા ખરાબ નથી, હરકું જોતો તો ખાલી. છે? મેં કીધું કઈક કરો છો તે ખરાબ થઈ ગયું હશે. કામ હું છે એ બોલ. શાક લાવ્યા હતા? તમને કીધું તું મેં. ઓલી થેલીમાં હતું તે 2 દિવસથી લઈ આવ્યો છું, તે થેલી એડિટ નથી. કઈ થેલી? હે ભગવાન, લંઘાઈ ગયું છે શાક. હાય હાય, હું તો હાવ ભૂલી ગઈ. મારા મગજમાંથી જ નીકળી ગયું કે તમારી આગળ મેં 2 દી પહેલા જ શાક મંગાવ્યું હતું. કેવી છો તે? એમ હોતન કીધું તું કે ભાભી આવવાના છે તો શાકભાજી લેતા આવજો, તમને લઈને રાખ્યું તું. ભૂલાઈ ગયું મને. જો બળીતરા જેટલી છે ને કે આ શાક લાવ્યા એ ભૂલાઈ ગયું. હું કહું તમને, હું આજ છે ને દીદીના ઘરે ગઈ હતી મળવા. અરે વાહ, સરસ. તો વરદીનો ભાડાસ નીકળી ગયો છે ને? હા, કેટલી વાતો કરીને છેવટે બટેકા ભૂંગળા ખાઈને આવી. એને મોકલાવ્યા તમારા હાટુ 2 બટેટા ને 3-4 ભૂંગળા. એકલા લાવીને ટિફિનમાં ડબ્બો બેને ભરી દીધો. ખાધા તો એકલા ને ત્યાં હુંડો ભરીને. બેન હતી, હું હતી, પછી હું જોવે કોઈ નહીં. અમે 2 બેનું ભેગ્યું થાય પછી અમારે કોઈની જરૂર જ ન પડે. કેટલા ખાઈ ગઈ? વાત કરવી હતી. પછી એમ ન કહેતી કે પેટમાં દુખે છે ને મારે દવાખાને જવું છે ને મારે આમ છે ને તેમ છે ને લઈને જ જતા ને ઓલું ને પેલું ને બીજું ને. નહીં કહું, હું કહું. હા, અમે 2 બેનું ભેગ્યું થી ને હા. એક મસ્ત વિચાર કર્યો. લે તમે હારો વિચાર કરો છો? ભેગ્યું થાવ ને હારો વિચાર કરો છો? બોલ હવે હું કીધું? હા, તેમ છે કે જો આ બા છે મારા બા, એની તબિયત તો સારી રહેતી નથી. ઓલી વખતે જો ને પડી ગયા હતા 3-4 મહિના પણ પહેલા. પૈસાની જરૂર હોય તો ઘરેથી લેતી જા. પૈસાની જરૂર તો નથી, પણ હવે ઈ એકલા એનું ધ્યાન નથી રાખી શકતા. કેટલું કરે હે? હા, દવા ટાઈમે નથી લેતા, ભૂલી જાય ને એવું બધું કરે છે. હું વિચાર કર્યો એ જ ડાયરેક્ટ વિચાર ઉપર આવું. તે મેં એવો વિચાર કર્યો, દીદીને મેં એમ કીધું કે જો હવે આપણે 2 બેનું તો હારે વી આવ્યા, બરાબર છે. આપણે બહુ સારું છે. હા, તમે તમારા ઘરે તમારા હારા છે તો એનું તો તમે કરી લ્યો છો, પણ અમારા બા હાવ એકલા પડી ગયા. હા, હા, આમ 2 બેનું હારે વી આવીને હા. એટલે તો મેં ને બેને એવો વિચાર કર્યો છે કે બાને જે દીકરીના ઘરે જેટલું ગમે ને એટલું રહેવાનું. જો બાને અહીંયા 1-2 મહિના ગમે તો બા અહીંયા રહે, પછી અહીંથી પછી દીદીના ઘરે જાય ને આ એને જે મન પડે એટલું રહે, પછી નથી પાછી અહીંયા આવે. વારા ફરતી હા, વારા ફરતી મારી વાત સાંભળ. આ તારી બેન છે ને એનું જેટલું સારું ઘર છે ને એટલું આપણું ઘર સારું નથી. તો હું એમ કહું છું કે અહીંયા આપણે રાખશું, રાખવાનો વાંધોય નથી, પણ પછી આપણે એની ઈચ્છાઓ પૂરી ન કરી શકીએ એના કરતાં હું શું કહું છું, સૌથી સારામાં સારું ઘર અને સદ્ધર ઘર હોય ને તો તારા બેનનું છે. તો મમ્મીને તો આ બાને એના ઘરે રાખી તો કેવું રહે? જો દેવેન, એવું ન હોય. બા મારાય છે, એના એકલાના નથી. અમાર 2 બહેનોની જવાબદારી હડકી જ બાની આવે. ઉંમર થઈ ગઈ છે, મજા નથી. ઈ આમથી આમ ફેરા કરે એની કરતા એક ઘરે રહે તો હું વાંધો છે? અડધી ઘડી જે પણ મદદ કરવાની થાય આપણે કરશું ને. હારું પણ એ મદદની વાત જ નથી. તો? અમે નક્કી એવું જ કર્યું છે કે બા 2 બહેનોના ઘરે વારા ફરતી રહેશે. હા, અને હા. આમેય આપણે 2 જણા તો ખાઈ છીએ, એક જણ હું નડવાનો છે? 2નું બનાવવું કે એકનું બનાવવું? તમે નહીં- બટકું ખાય બા, વધારે તો ક્યાં ખાવાના છે? તમે નક્કી કર્યું છે ને? હે, એમ ન હોય ને. જો દેવેન, મને તમારી પાસેથી આવી અપેક્ષા નહોતી. કે અપેક્ષા, તમે મને- આશાઓ બધી નિરાશા છે. મારી વાત સાંભળ, મારી ના નથી. તારા મમ્મીને રાખવા માટે મારી જરી કઈ ના નથી, પણ તું વિચાર કર. મમ્મી નહીં. તારી બાને રાખવાની મને જરી કઈ એવું નથી કે ઈચ્છા નથી, પણ વાત તું સમજ કે અહીંયા આવે ને એની ઈચ્છાઓ આપણે પૂરી ન કરી શકીએ. હે, આપણે આ ટાણે કટાણે જઈને બટકું રોટલો ખાતા હોય, હવે એને ક્યારેક પાવભાજી માગી લીધી. પણ મારા બા કાંઈ એવા નથી. એ સમજે પરિસ્થિતિને, સમજીને હાલવા વાળા બા છે મારા. હવે ઉંમર પ્રમાણે આ સેલી ઘડીએ ઈચ્છાઓ થાય બધી, કેમ પૂરી કરશું આપણે? એટલે કહું છું કે બેનના ઘરે હોય ને તો આપણે ઘડીએ પડીએ થોડી ઘણી ઈચ્છા પૂરી કરી આવી આપણે, એને સારું લાગે. એમ સમજી તું? મને કાંઈ વાંધો નથી, તારા બા અહીંયા રહે કે ન્યા રહે. હા તો વાંધો નથી તો લઈ આવું જ ને.
આજ જ લઈ આવું એ ઈચ્છાનું ને એવું બધું તો જોયું જાય પછી. અને બાપ તમને કીધું એમ સદ્ધર માણસ છે એવાય નથી હાવ કે આપણી પરિસ્થિતિ જોઈને જ હાલે એવા છે. તો મારી લઈ આવું ને મારી વાત સાંભળ. મને છે ને 2 દાડાનો ટાઈમ આપ. નહીં તાર ના જ પડવાની છે. હા જો તું મને મારી વાત સાંભળ. મને 2 દાડાનો ટાઈમ આપ. 2 દાડામાં તને કહું પણ બે કે તાર બાને આ બેન ઘરે કઈ રીતે રાખવા. આપણા ઘરે નથી રાખવા. આ એકલી સો તો ઘરે કામ નથી કરતી. આ બા ને આવ્યા પછી તો કામ થાય. વાત તું સિવાય કાંઈ નહીં થાય. જો તમારે જે કહેવું હોય ને એ કયો. પણ બા ઘરે નહીં આવે. થઈ ગયું આટલી જ વાત હતી ને. કરવા દે મને કામ મારું. જા. લો તમે આવી ગયા. તમારા દર્શન કરવા જ આવતી હતી. અચ્છા કરી લે. હા કરી લીધા ને એટલે હવે પગે લાગ. ખુશ. પતિ પરમેશ્વર પગે ગાંડી થઈ ગઈ છો હવે. તો શું થઈ ગયું? લાગી પણ લઉં એમાં શું થાય? એમાં શું ફરક પડી ગયો? કશે જાઓ છો તમે કે ઘરમાં જાઓ છો? ઘરે આવ્યો તો તને ન ગમતું હોય તો હું જાઉં. તને એવું લાગતું હોય કે હું ઘરે આવ્યો તો તારે મારા માટે વધારે ચા પાણી કરવા પડશે કે નાસ્તો બાસ્તો માંગી લીધો તો એવું હોય તો હું બહાર આટો મારી આવું. નાકે જઈને બેઠા રહે. ના 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 મને એમ હતું કે તમે કશે જવાના હોય ને પાછા તો હું તમારી જોડે જાઉં. એ બાને મારે આટો થઈ જાય. લ્યો હું એને નાકે જઈને બધા ન્યારે બેઠો હોય ને આવીને તો શું કરવાની કે તો તો આપણે ત્યાં નાકે નહીં જવાનું, આપણે બીજે કશે જવાનું. જરૂરી છે રોજ નાકે જવાનું? આવડું કેવું તો આપણું ગામ છે એમાં હરી ફરીને ક્યાં જવાના. વધારે આટો મારશો તો ગામની બહાર નીકળી જાઉં. એક છે ને પતિ પત્ની ખાલી ચાલતા ચાલતા બહાર સુધી એ જાય ને એમાં 100 વાત થઈ જાય. ખબર છે તમને? પણ આવા તડકામાં ચાલતા ચાલતા તારું ના જવાય. બરાબર છે. એક તો આ ખબર નહીં ક્યાંથી શીખ્યા ચાલતા ચાલતા. તો તમે મને શું ગાડી પર લઈ જવાના છો? અરે બાપા હવે અંદર જઈને કંઈક ચા પાણીનું પૂછાય એની બદલે તું મને પાછો બહાર કાઢીને પોતાને આવવું છે. હારું બનાવી દઉં છું ચા પાણી, પણ પહેલા મારે એક વાત કરવી હતી એટલા માટે જ હું બહાર આવી. બોલું કે? ના તું રહેવા દે. મને પાક્કી ખબર છે કે તારી વાત ખર્ચાવાળી જશે. કંઈકનું કંઈક લેવાનું હશે. અરે કંઈ નથી લેવાનું. હા વાત કંઈક અલગ જ છે. સાંભળો તો ખરા. સાચું? અરે એવી પણ કોઈ વાત નથી. આ લે લે. તમે પણ શું યાર. વાત એવી હતી કે આજે મારી બેન આવી હતી. અરે આ વાત કરવાની હતી તો રોકાણી કે ગઈ? ના ના જમાડીને મોકલી. એને બટાકા ભૂંગળા ભાવે ને એ જ બનાવી દીધા. તમને ગોતતી હતી કે તમે ભૂંગળા લઈ આવો પણ નહીં આવ્યા એટલે પછી હું જ જાતે જઈને લઈ આવી. કેવું છે ને હું ગટરના ભૂંગળાની બાજુમાં જ હતો. તમે પણ શું મારી બેનને આવું ખવડાવવાનું છે? અરે એની બાજુમાં ઓલા મનુ કાકાનું દુકાન છે ને એમાં ઓલા ખાવાના ભૂંગળા મળે. સમજી ગઈ તમારી વાત હું સમજી ગઈ. હા એમ હું એમ કહેતો તો. કાંઈ નહીં તમે જે કહેતા હોય ને તે, પણ આ જે મુખ્ય વાત છે ને એ સાંભળો. આ હેતલ આવી હતી ને એ એમ કહેતી હતી કે બા છે ને એટલે કે મારા બા એ કંઈક કામ કરવા જતા હતા ને તો એમનો પગ લપસી ગયો અરે રે અને પડી ગયા. બહુ કેરી. આ ઉંમરમાં આવું બધું તો થાય ને એટલે બહુ તકલીફ પડે. હવે એમને બરાબર તો છે ને કે વધારે વાગ્યું હોય તો ખબર કાઢવા જઈએ આપણે. ખબર કાઢવાની વાત નથી. વાત તો એમ છે કે જ્યારથી એ પડી ગયા છે ને ત્યારથી તબિયત વધારે ખરાબ રહે છે અને દવાએ ટાઈમ પર નથી લેતા. પછી જમવાનાનું પણ કંઈ ઠેકાણું નથી હોતું. તો આખો દિવસ એકલા પહેલાં તો કેવું હતું કે હું ને હેતલ હતા તો આખો દિવસ બાને સાચવી લેતા હતા. હવે બંને પરણી ગયા તો બાને સાચવવાવાળું કોઈ નથી. પણ તારા બાય છે ને પાછા જિદ્દીલા છે. આ બાજુમાં થોડેક જ દૂર તારા કાકાનું ઘર છે. ભેગા રહેતા હોય તો તારા કાકાનો દીકરો તો કહેતો હોય તો બિચારો કે અમારે યારે આવતા રહેવા. પણ તમને ખબર નથી મારા કાકીનો સ્વભાવ છે ને થોડો વિચિત્ર છે. એમનું બા જોડે બનતું નથી એટલે તો બા નોખા રહે છે. પણ અમે બંને બહેનોએ એવો વિચાર કર્યો છે કે બાને અમે અહીંયા લઈ આવીએ તો એટલે કે થોડાક સમય આપણા ઘરે રહે અને થોડાક સમય હેતલના ઘરે એટલે બાનું પણ મન મળ્યું રહે અને અમે બંને બહેનો એમની સેવા પણ કરી રહે. જો ફાલ્ગુની આ વાત છે ને મને બહુ ગમી નહીં. કારણ કે એ અહીંયા આવીને રહે ને તો એને અહીં કંઈ મજા નહીં આવે. અને આમ જોવા જાય તો
નાની તો હેતલ કહેવાય ને, તો એની જવાબદારી બને નાનાને છે ને સાચવવાના હોય વડીલોને. અને બીજી વાત એવી કે હવે આપણા ઘરમાં બાપુજી તો છે, હવે એક ઉંમરવાળું તો છે, એને આપણે સાચવીએ. અને દેવેન કુમારને હેતલના ઘરમાં કોઈ વડીલે નથી, તો એ લોકોને વડીલે એના ઘરમાં એક રહી. અને બીજું કે કંઈક હવે તબિયત બગડી હોય તો બે વડીલો એક હારે હોય તો આપણે સાચવવા ભારે પડે. એના કરતાં છે ને હેતલને કે એના ઘરે ને રાખે. આપણે અહીંયા છે ને ક્યારેક આટો મારવા 2-4 દી લઈ આવશું, બાકી રાખવાની વાત છે ને એ ખોટી. પણ આ તમે કેવી વાત કરો છો? આ બા એ અમારા બંનેના બા છે, તો જવાબદારી તો અમારા બંનેની સરખી જ બને ને. એવું કંઈ ન હોય, બરાબર છે. જવાબદારી એ લોકો લઈ શકે, એમાં કંઈ આપણે જ લેવી કે જરૂરી નથી. એટલે તું છે ને આ વાત માટે મારે ધડ ન કરતી, તું ચા મૂકી દે, છોડ. રોનક, સાંભળો ને વાતને. આ તો સમજવાય તૈયાર નથી. જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ. કેમ આજ વહેલો વયો વાડીથી? હા, જે વાડીએ છે ને પાણી ભરવાનું હતું પણ લાઇટ વહી ગઈ ને, તો પછી હવે કંઈ બીજું કંઈ થાય એમ હતું નહીં. બાકી વાવણી તો કરી નાખી છે, હવે પાણીને વાકે અટકું છે. હવે કાલે વાત, લાઇટ અત્યારે હવે છે નહીં ને, હવે કંઈ સવાર સુધી આવવાની નથી. સારું, આ વાવણી થઈ ગઈ પણ આ ખરાડ પડી છે ને મહિનાની. કૂવામાં પાણી હોય તો મોલને પાઈએ ને એવું છે. થોડું થોડું કરીને પાઈએ અત્યારે, જો વરસાદ પડે તો ઠીક, નહીતર ત્યાં સુધી હવે રાહ જોવાની થાય. યા થોડે થોડે છે ને ભાઈ, આ સોડો લીલો રહે, બાકી એમાં સિંગ ન બેહે. એ વાત તો તમારી સાચી, પણ હવે એનું તો આપણે શું કરીએ? હવે ભગવાન જોવે ને કંઈક વરસાદ આપે તો થાય. કૂવા તો હુકાવાની તૈયારીમાં જ છે. છે એવું કીધું, પણ હવે શું કરવું આપણે તો? કારણ કે આપણે તો બસ ઉપર જોઈને બેઠું રહેવાનું, ક્યારે વરસાદ વરસે. તો બાપુ તમારી વખતે છે ને ઘણું સારું હતું. હવે તો આ પ્રદૂષણ એટલું વધી ગયું ને કે વરસાદના કંઈ ઠેકાણા નથી. પહેલાં કેવું કે ચોમાસું આવે તો વરસાદ તો પડતું, હવે તો કેટલા 2-3 વર્ષ વયા જાય ને વરસાદ પૂરા પડે નહીં. એટલે એને લીધે પાણીની બહુ તકલીફ પડે છે. મેં તો સાંભળ્યું છે કે ગામડામાં જ નહીં, શહેરમાં હવે તો છે ને પાણીની બહુ તકલીફ છે, ક્યાંય પાણી જ નથી મળતા. હા, શહેરમાં તો પાણીની તકલીફ પડે એનું કારણ એ છે કે વગર જોતું શહેરમાં પાણી વાપરતા હોય. અને અમારા સમયમાં છે ને હા મેને માગવો ન પડતો, જરૂર પડે મોલને એટલે એ ટાણે આવી જ જાય. શહેરમાં તો હવે આ બોટલ પાણી, આટલું પાણી 20 રૂપિયાનું વેચાય જ બાપુ. હવે લીટર પાણીના 20 રૂપિયા, તમે વિચાર તો કરો કેટલું મોંઘું થઈ ગયું પાણી. હવે તો પીવા જેવું નહીં રહેવા દે આ લોકો. હા, યાર બધા ડાર બહુ નખાવે છે કે નહીં, એના હિસાબે પાણી ખરાબ થાય છે. ડાર અત્યારે 1000 ફૂટ નખાવે છે એટલે પાણી ખરાબ થાય એના હિસાબે. શું કરવાના હવે? એના લીધે હવે ઝાડવા વાવતા નથી પાછા કોઈ, અને આ પાણી વરસાદ પડતો નથી. હવે થાય એવું ખરું. હવે બાપુ બીજી એક વાતે તમને કહેવાની હતી. તમારા તો પછી કંઈ ચર્ચા થાય ને તો પહેલાં તમને કહી રાખું, જાણ કરી દઉં. હા, આ છે ને હમણાં મારે ફાલ્ગુની યાર વાત થઈ. બપોરે કંઈક મારી હાડી આવી હતી ને હેતલ, તમને મળી હશે કદાચ. નથી મળી તો તમે કદાચ બહાર ગયા હોય ને આવી હોય તો હેતલ આવી હતી ને, તો એ બે બહેનોને કંઈક એવી વાત થઈ કે હવે મારા હાહુ છે ને હમણાં કંઈક પડી ગયા ને એની તબિયત છે ખરાબ. તો મને ફાલ્ગુની કહે કે હવે છે ને એને આપણા ઘરે લઈ આવીએ તો. હા, તે પણ એની તબિયત ખરાબ હોય તો ભલે ને થોડાક દી આપણા ઘરે આવે, 2-5 દી. બાપુ તમે સમજ્યા નહીં, તબિયત ખરાબ અત્યારે છે, આવવાની વાત થોડાક દી માટે નથી. એ એમ કહે છે કે આપણે હવે છે ને એને આપણા ઘરે રાખીએ. ના હો ભાઈ, એ વાત ખોટી. આપણા ઘરે એ ગઢો માણસ છે ને ન પોહાય. કાંઈક થયું હોય ને તો અધોગતિ આપણે બે. એ તો વાત છે કે બાપુ તમે બીમાર પડ્યા હતા, તમારે 1 મહિનાનો ખાટલો આવ્યો હતો, તો તમારી સેવા કરતા છે ને માંડ પહોંચી વળાતું. ફાલ્ગુની સવારથી સાંજ સુધી તમારી સેવા કરતી, ત્યારે મેળ આવતો. હવે એની બદલે હવે પાછા મારા સાસુમાય આવે અને નહીં ને 2 ક્યારેકના બીમાર પડ્યા તો અમારે ક્યાં જવાનું? હવે 2 ગઢા માણસ ઘરમાં હોય તકલીફ પડે. હું ને ફાલ્ગુની પાછી એકલી, બીજું કોઈ હોય મારા ભાઈ હોય ને કોઈ દેરાણી હોય તો એને વાંધો ન આવે. પણ હવે એકલા હાથે બધું તો કેમ પહોંચવું ને? એના કરતાં મેં કીધું કે હેતલ નાની છે, એની ફરજ એ બને ને. બીજું એના ઘરમાં પાછું કોઈ વડીલ નથી, તો મેં તો કહી દીધું કે દેવેન કુમારને વાત કરી ને તમે છે ને કહી દો કે ન્યા સાચવે એને. હા, એ વાત બરાબર છે. એ 2 જણા એકલા જ છે. એને ઘરમાં કોઈ વડીલ છે નહીં, તો એને એમ લાગે કે આપણા ઘરમાં કોઈક વડીલ છે, કંઈ પૂછવું કરવું હોય, ક્યારેક કોઈક નાના મોટા પ્રસંગ હોય તો સારું પડે. કંઈક ચોઘડિયાથી જોવાથી લઈને વડીલ હોય તો ટૂંકમાં કંઈક પણ કામ લાગે. મારે તમને કંઈક નાનું કામ હોય, મારે તમને વાવણીનું કે કંઈક પૂછવું હોય તો હું કહું તમારી પાસે તરત આવું કે બાપુ આ વર્ષે શું કરવા જેવું લાગે. તમે કહો સિંગ કરી નાખ તો સિંગ કરી નાખી, તમે કહો આ કરી નાખ તો આ કરી નાખે, ગમે તે તમે કહો એ કરીએ. એટલે શું હોય કે ગઢા ગાંડા વાળે તો કંઈક હોય તો એને કામ લાગે. પણ હું તમને એટલા માટે ખાલી આ કહી રાખું
કે જો ફાલ્ગુની કદાચ છે ને મેં ના પાડી ને તો તમને કેવા આવે ખરા તો તમે ના જ પાડજો. અરે હવે નાશ પાડવાની હોય ને, આ મહેમાન છે, વેવાણ છે, તો 2-5 દી રોકાય એ બરાબર છે. અને હાવ રોકાવાની વાત કરે અને એ પાછો બીમારમાં, એટલે એ ભાઈ આપણને ન પોહાય. મને તો એમ થાય કે એને બાએ ના નહીં પાડી હોય. હવે આપણે તો ખબર ને બેનું દીકરીઓના ઘરના પાણી પીવાની ના પાડે, અને આ તો રોકાવા આવવાની કાયમ માટે એને બાએ એવી હા પાડી બહુ કહેવાય. બાકી આવે જ નહીં, દીકરીના ઘરે કોણ રહેવા આવે? હા, કંઈક મદદની જરૂર હોય, પૈસા ખૂટ્યા હોય, કંઈક બીજું કંઈક જરૂર હોય તો આપણે અનાજ ભરાવી દઈએ, એને ભરે 6 મહિના વર્ષનું, આપણે એની ક્યાં ના પાડી? પણ હવે અહીંયા લાવવાની વાત તો ખોટી કહેવાય ને. હવે એને બાને ખબર હોય કે ન હોય, આપણને શું ખબર કે બેનું આવો પ્લાન કર્યો હોય. હા, એ વાત પાછી ખબર નહીં, મેં પૂછ્યું નથી એને કે તારા બા આવવા માટે રાજી થઈ ગયા કે, તો એના બા ના પાડી દે તો કંઈ વાત જ નથી. આપણે તો ટાઢા પાણીએ ખસ ગઈ. પણ કદાચ તમને પૂછે ને તો તમે ના પાડજો. ના ભાઈ, હું તો ના જ પાડી, આ વસ્તુ ન પોહાય. હા, એટલે એને ખોટું ન લાગે એવી રીતે ના પાડજો. એટલે શું છે, પાછી જે વાત તમે કરશો એને બાને તો કહેવાની જ હોય, હેતલ નહીં કહે એટલે આપણું ખોટું ખરાબ ન લાગે. હું હા હારું. કાંઈ સમજ નથી પડતી આ બધું શું થઈ રહ્યું છે. તબિયત તો મારી દિવસે ને દિવસે ખરાબ જ થતી જાય છે. બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જય કેમ શ્રી છો? કૃષ્ણ. હા, ઠીક છે બેટા, ઠીક છે. બોલી લીધું ખોટું? દેખાય જ છે તબિયત સારી નથી, તોય ઠીક છે બેટા, ઠીક છે. આમ તબિયત ખરાબ હોય ને તો ખોટું ન બોલે. આ તમારી દીકરીને બધી ખબર પડી જાય. અને ફોન કર્યો ત્યારે શું કહેતા હતા? હું તો એકદમ બરાબર છું. ખોટું બોલ્યા ને એટલે જ મારે અહીંયા આવવું પડ્યું. તો બેટા સારી જ હતી હું, પણ હવે થોડી આજે જ થોડી મારી તબિયત ખરાબ થવા માંડી છે. આજે આમ થોડો શ્વાસ પણ ચડે છે ને આ છે ને મને મારું બ્લડ પ્રેશર પણ વધી ગયું ને એવું લાગે છે. દવા ખાધી? હા, દવા તો લઉં જ છું ને હું. દવા શું લેતા હોય? જો તમે દવા ખાધી હોય ને તો બ્લડ પ્રેશર ન વધે. આજની દવા તમે ભૂલી ગયા. હમણાં હું જોઈ લઉં દવાની કોથળીમાં કેટલી ખાધેલી છે ને કેટલી નહીં, એટલે ખબર પડે કે તમે કેટલા દિવસની દવા લેતા ભૂલી ગયા છો. હા, એવું જ થાય છે ઘણી વખત મારી સાથે. મારાથી દવા ભૂલી જ જવાય છે. બોલ. જો બા, તમે તમારું ધ્યાન તો રાખો યાર. હાવ આવું શું કરો છો? તમે અમને સાસરે મોકલી દીધા પણ હવે તમે તમારું ધ્યાન જ નથી રાખતા. બા, મેં છે ને દેવેનને વાત કરી કે તમને અમે બે બહેનોએ નક્કી તો કર્યું જ હતું કે થોડાક દિવસ અહીંયા રહેજો, થોડાક દિવસ ત્યાં રહેજો. તો દેવેને ના પાડી કે અહીંયા નહીં એમ. અરે બેટા, કંઈ વાંધો નહીં. જો દેવેન કુમારે ના પાડી તો મને તો એવું કંઈ ખોટું નથી લાગ્યું. હવે તો તમારું સાસરું છે, હવે તમારા સાસરામાં હું આવીને રહું ને એ સારું ન લાગે બેટા. બા, એવું નથી. સારું ન સારું લાગવાની વાત નથી, વાત છે તમારી તબિયતની. તમે આમ એકલા રહ્યો ને એ અમને નથી ગમતું. અને રહ્યો વાંધો નહીં, પણ તમે તમારું ધ્યાન નથી રાખી શકતા. મારે ત્યાં આવવાનું એ મને નથી સારું લાગતું. ફાલ્ગુનીને ત્યાં પણ નથી સારું લાગતું ને તારે ત્યાં પણ નહીં સારું લાગતું. આમ તો તને ખબર છે છોકરીના ઘરનું પાણી એ ન પીવાય. તમને એવું લાગે છે બા, પણ સાચું કહું ને તો હું દેવેન ઉપર બહુ ગુસ્સો છું. કારણ કે મને એવી આશા નહોતી કે દેવેન મને ના પાડશે. દેવેનને ના પાડવી જ શું કરવા જોઈએ? અરે એને સમજવું જોઈએ ને કે મારા બા એકલા છે. અમારી બંને બહેનોના ઘરે થોડાક દિવસ રહે એમ કરીને અમે તમને સાચવી લેત ને. જો દેવેન કુમારે ના પાડીને એનું મને જરાય માઠું નથી લાગ્યું. હા, કંઈ નહીં, તમારો એ સંસાર હોય બેટા. મારા લીધે કંઈ તમારે તમારા સંસારમાં આગ લગાડવાની હોય? તું ચિંતા ન કર, હું અહીંયા બધી રીતે સારી છું. ને તમે આમ બી થોડા દિવસે અહીંયા આવો તો છો જ ને. થોડાક દિવસમાં આવીએ અને એ બધું બહુ ફેર પડે. તમે અમારી હારે હોય એમાંય ફેર પડે. એટલે સાચું કહું ને તો મારે આનો કંઈક રસ્તો કાઢવો જ પડશે. આ દેવેન એમને નહીં માને. કંઈક તો એવું કરવું જ પડશે કે દેવેન તમને ત્યાં લઈ જવાની હા પાડે. અરે બેટા, છોડ ને આ બધી જફા. મારા લીધે તમારે તમારા મુકામમાં પતિ પત્નીમાં આટલા ઝઘડા કરો છો. તમારા લીધે ઝઘડા નથી કરતા, તમારા સારા માટે કહીને તમારા લીધે ઝઘડા નથી કરતા. તમારું સારું થાય ને એવું વિચારીએ છીએ આમ. જો જે વ્યક્તિ મારા બાની જ કદર ના કરે એવા વ્યક્તિઓ શું કામના જીવનમાં? અરે તમે અને તમારું ધ્યાન અમે નહીં રાખીએ તો કોણ રાખશે? આપણે છે ભાઈ? નથી ને.
ભગવાને ભાઈ આપ્યો હોત ને તોય સારું હતું, પણ ભાઈની કોઈ જરૂર નથી. તમારી બંને દીકરીઓ છે ને એ છોકરા જેવી જ છે તમારા માટે. હા તો એ તો છે જ, મારી બંને દીકરીઓ પર મને બહુ ગર્વ છે, પણ બેટા એ બધું તો છે ને હાલ્યા કરે, આ તો જીવનનો નિયમ છે. હા, દીકરીઓને વળાવી દીધી ને ના સાસરે, પછી એવી બધી કોઈ આશા રખાય જ નહીં આપણાથી. પણ બાપ, અમુક સમય જતાં પછી માણસને સમજવું જોઈએ ને, પરિસ્થિતિ પ્રમાણે પણ માણસને ચાલવું જોઈએ. દેવેનને સમજવું જોઈએ ને કે પરિસ્થિતિ આવી છે તો આપણે આ પરિસ્થિતિમાં એને ઉલટાનો મારો સાથ આપવો જોઈએ. આવી રીતના ના કરવું જોઈએ મારી સાથે. જો બેટા, બધાને છે ને પોતાની જવાબદારીનું ખબર જ હોય છે, પણ આવી કોઈ જવાબદારી લેવા માટે તૈયાર ન થાય. સમજ તું, કાલ ઉઠીને કંઈ મને થઈ ગયું, હું એમને ત્યાં રહી અને મને કંઈ થઈ ગયું તો એમને બધા કેટલું બધું સંભળાવે. કોઈ ના સંભળાવે, અને એવું કંઈ વિચારવાનું નહીં કે તમને કંઈ થઈ જશે. હવે આ ઉંમરે મને કંઈ ન થાય તો શું થવાનું છે? બસ કરો હા બા, બહુ બોલી લીધું છે. તમને એવું નથી લાગતું? તું તો છે ને તમારી દાદીમાં છે. હો, તો મને બહુ ખીજવાય તું તો. ન બોલવાના શબ્દો બોલો તો ખીજાય જ ને. હું જોઉં છું તમારી દવા, હમણાં ખબર વારો પાડી દઉં. જુઓ આ છે ને નહીં માને જરા પણ મારું કહેલું, મને લઈને જ જશે એના ઘરે. આડુભાઈ, આડુભાઈ, આવો આવો. કામમાં લાગી ગયા પણ હો તમે તો. ના ના, થોડુંક કામ તો કરવું પડે ને. તમારી જેટલી અમારે જાહો જલાલી નહીં ને. શું કરીએ, મજૂર નથી તો અમે કરીએ. આ વખતે કેટલા આંબા છે? આંબા તો હજી થાય ત્યારે ખરા, બાકી આમ જો માંડવી વાવી છે, ઉગે તો સારું. વરસાદ પડ્યો તો ઠીક, ને તો જય શ્રી કૃષ્ણ. કામ બીજું હમણાં કઈ નવું હાલે છે? કઈ નવું તો શું હોય, કાંઈ નથી મારા ભાઈ. છે નવું, તમને શું ખબર? એવું ને એવું હાયલા કરે જ ભાઈ. પાણીની ઉપાધિ છે હજી. બોલો, તમારે ગામમાં તો સારું છે, અમારે તો અહીં પાણીની ઉપાધિ બહુ. તે અમારી નથી લઈ જવું થોડુંક? એ વાત સાચી. તમારે ટેન્કર છે? જો ભાઈ પાણી લેતા આવજો એક ભરીને. પાણીની વ્યવસ્થા કરી દઈ, ટેન્કર તો તમારે આપવું પડે ને. ટેન્કર ને આપી દઈને 100-200 રૂપિયા ભાડું બીજું લઈ લેજો, પણ પાણી લેતા આવજો આવો ત્યારે. હાલો ઈ કરી દેવું બસ. હાલો વાંધો નહીં. તો અમારે છે ને અમે પાણી ખૂટતું જોઈએ, તમે કંઈક વ્યવસ્થા થાય હોય તો કહેજો પાછા. અરે એકદમ. હું કહું છું કે આ તમારા ઘરે કઈ વાત મળી કે નહીં નવી? ઘરે નવી વાત? તમારા ઘરે સારા સમાચાર છે? એમ નથી કહેતો હવે તો. આ સાસુમાં ઘરે રહેવા આવવાનું કહે છે મારા. એ ભગવાન, તમે કઈ વાત ઉપાડી. મારા ઘરે આ વાતને લીધે કેટલી મગજમારી ચાલુ છે, ડખા ચાલુ જ છે. આ ફાલ્ગુની કોઈ વાતમાં સમજતી નથી ને એ બે બેનું એ ખબર નહીં હું નક્કી કર્યું છે. તે આપણે ડખા પૂરા કરી દઈ ને, આપણી પાસે રસ્તો છે. વાંધો નહીં, તમે તમારે તો એમ જ કરો, તમે લઈ આવો તમારા ઘરે. તમારે કંઈ કામ હોય ને તો પાછા મને કહેજો. તમે સમજ્યા નહીં? આ તમારી ઘરે ડખો હાલે છે કે નહીં? એટલે સાસુ આવવાના હતા મારી ઘરે, પણ હવે હું એમ કહું છું કે તમારા ઘરે જ રાખો ને, તમારો ડખો પૂરો થઈ જાય. એલા ભાઈ, એમાં કેવું છે કે હવે તો તમને ખબર તો છે કે મારા બાપા બીમાર રહી છે, તો હવે એની સારવાર કરવાની કે નહીં? અરે પણ સારવાર ભેગી સારવાર, એમાં શું થઈ ગયું? ત્યાં મારું ઘર નાનું પડે બાપા, એક તો રૂમ છે બરાબર છે, એમાં કેટલાક ને હાચવું, પછી ઉવા માટે એક જ રૂમ છે, એમાં બાપાને હાચવું, બાને હાચવું, કોને બધાને હાચવું. તમારું ઘર નાનું પડે તો અમારું ઘર ક્યાં ત્યાં વીઘામાં છે? અરે પણ તમારા ઘરમાં પાછા 2 જણ જ રહેવા વાળા ને, એટલે ત્રીજું હચવાઈ જાય. અમારા ઘર તો 3 જણ છે, તો બાપાને પાછો ખાટલો જોઈએ, એને પાછો અલાયદો રૂમ જોઈએ, પૂજા પાઠ માટે થોડીક જગ્યા જોઈએ. અરે તે તો હારામ હારું થઈ ગયું. હાલો તે ફાઇનલ થઈ ગયું કે સાસુમાં તમારે ઘેર રે. લે આડુભાઈ જો ના નહીં પાડતા, ના નહીં પાડતા, બિલકુલ ના નહીં પાડતા. તમારું ઘર ના. અલા ભાઈ, તમે સમજવાની કોશિશ કરો. અમારા ઘરે નથી હચવા એમ તો હું ના ન પાડું, તો હું ક્યારનો લઈ આવ્યો હોય. તમારા ઘરે લઈ આવો, કારણ કે તમે નાના છો ને, તમારી ફરજમાં આવે. હેતલ નાની છે તો આપણે ભાઈ હોય તો 2 ભાઈમાં ભાગ પડે, તો મા બાપ હોય ને એ નાના ભેગા જ રહેતા હોય. એવું ક્યાં લખ્યું છે ગીતામાં? ક્યાં લખ્યું છે એવું? એમ તો વ્યવહારિક વાતો બધી કઈ લખેલી ન મળે અત્યારે, તમારે સમજવાનું હોય. નહીં હાડુભાઈ જો આ ખોટું કહેવાય હાડુભાઈ. એમ નહીં. હવે ગયા વખતે બીમાર પડ્યા હતા ને, તો એમને મેં મહિનો મારા ઘરે લાવ્યો હતો. તમે ખાલી ખબર કાઢવા જ આવ્યા હતા બરાબર છે. દવાનો ખર્ચો એ મેં કર્યો હતો ને મારા ઘરે જ રાખ્યા હતા. તો એ બાને તમારે આ વખતે તો છે ને વિચારવું જોઈએ કંઈક બરાબર. તમે પછી હાવ કંઈક વિચારે ન કરો એમ ન હાલે. આ તો વિચારી લીધું. હાલો ને 6 મહિના તમારે ત્યાં રહે, 2 મહિના મારે ત્યાં રહે. 6 મહિના તમારે ત્યાં ને પછી છે ને પાછા 2 મહિના તમારે ત્યાં રાખજો. હા
પણ હું કહું છું આવું ફેર કરવા કરતા તમારી ત્યાં જ રાખો મેં ને, એમ જ મોટા કીધું. છો તમે. પણ ફેરવવાની વાત જ નથી કરતો હું, એટલે જ તો કહું છું 6 મહિના તમારે રાખવાના, પાછા 2 મહિના રાખવાના, એટલે પાછા 6 મહિનાનો ટાઈમ થઈ જાય કે નહીં તમે તમારે? સમજતા નથી. તમારી જે ડોહા છે, અરે એટલે બાપુજી છે ને તમારા, હે તે હારે હવાણ કરવામાં કોઈક તો લોક કાયમ આવે એમ. બાપા મારે હવાણ કરવા માટે કોઈ નથી જરૂર. મારા બાપા છે ને એ બહુ હવાણ કરે. તમારે નથી કરવાની હવાણ. આ સાસુમાં અમારા ઘરે એકલા પડે ઓલા ન્યા હોય ને તો આ બાપુ હારે હવાણ કરવામાં કાયમ લાગે. તમે કુમાર છે ને કોઈ વસ્તુમાં સમજતા કેમ નથી? હવે મારા ઘરે એક ડોહું માણસ હોય તો 2 હોય ને તો અમારે હાચવામાં આકરું પડે. તમારા માણસાઈ જેવું કંઈ છે ખરા? તમને કંઈ ખબર નથી પડતી કે ખબર પાડવા માંગતા નથી? હે, અમારી બાજુમાં બાબુ કાકા રહે છે ને, એ બાબુ કાકાના છોકરાએ એની હાહુને એની ઘરે રાખી હતી. ઈ પડતા હતા, એકલા પડતા હતા, પડી ગયા. હે, ઉપર વ્યા ગયા. હે ભગવાન, તમે આવું બધું ન બોલો. હજી છે ને સાસુ માં ઘણું જીવે, આપણે એવું ન કહેવાય. પણ છે ને મારી તકલીફ તમે સમજો ને બાપા. મારા ઘરે નથી મેળ આવે એમ. તમે સમજવાની કોશિશ કેમ નથી કરતા? હું તકલીફ હોય તો જ કહેતો હોય. હું સમજું છું. એક કામ કરો, તમે અત્યારે લઈ જાઓ, પછી એવું લાગે ને મારા ઘરે થોડું સારું થાય ને, મારા બાપાની તબિયત ને બધું રેડી હશે ને ત્યારે હું સામે આવીને લઈ જઈશ. અત્યારે છે ને તમે લઈ આવો ને બાપા. વાહ, પ્રસંગમાં કંઈક હોય તો મોટા પેલા, અને હલવાવાનું હોય તો નાના પેલા. હલવાવાની ક્યાં વાત આવીને? પ્રસંગમાં મફત નથી જવાતું, બરાબર? ટિકિટ ભાડું લાગે, ચાંદલા લખાવવા પડે, એ બધું અમે નહીં કરતા હોય. તો અમે ટિકિટ ભાડું દઈને જ આવી છીએ પ્રસંગમાં, તોય તમે બધા મોર ઓછો મોટા રહ્યા ને. વાતું કરો છો બધા. હાજરી કઈ બધે આપતા નથી. તમે દર વખતે બાના બતાવો છો. એકલી હેતલને મોકલી દીધી હતી, ખબર ને ઓલા બાબુ કાકાના લગ્નમાં. આ પાસે કયા બાબુ કાકા છે? તમારા વાળા બાબુ કાકા? હા, તો એની જ વાત કરું છું. હા, હું પાસે બાજુ વાળા સમજી. એ બાબુ કાકા નહીં. અચ્છા, એનું બાબુ કાકા, તમારે પાછા બાબુ કાકા 2 રહ્યા. હું શું કહું છું ભાઈ, તમે ગમે તે કહો, હું છે ને મારા ઘરે તો નહીં લઈ આવું. તમારે રાખવો હોય તો રાખો, ને કાંઈ ને. જય શ્રી રામ. મારી વાત સાંભળો. સેલીન પેલી વાત, આ સાસુ છે ને એને તમે જ રાખજો ઘરે. હા, એક ગાંડો કોઈ વાતમાં સમજે નહીં. એક તો એની અડધી વાત તો મને સમજ પડે નહીં. હાય, બધું કામ પતી ગયું? શાંતિ. દીદી, હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલ, કેમ છે? અને આમ કંઈક બીમાર છે? ના ના, તમે જીજુ સાથે વાત કરી? શું કીધું જીજુએ? વાત તો કરી, પણ હું તને શું કહું, તારા જીજુ તો ના જ કહે છે. કહે કે હા, તારા જીજુ એમ કહે છે કે ઘરમાં એક ઘરડા માણસ તો છે, હવે બીજાને લઈને આવશું તો પછી બંનેની સેવા કોણ કરશે? તું એકલી કેવી રીતે પહોંચી વળશે? એના કરતાં તું અહીં કે હેતલને કહે કે બાને હેતલ જ રાખે. મેં તો એમને ઘણા સમજાવ્યા, પણ એ તો સમજવા તૈયાર જ નથી. તમારો શું વિચાર છે? તો બાને કદાચ આપણે રાખવા તો પડશે જ ને. મેં પણ દેવેન સાથે વાત કરી તો દેવેને મને ના પાડી દીધી. કીધું કે બાને જેટલા પૈસા જોતા હોય ને એટલા આપી દે, અને તારી બેન મોટી છે તો વધારે જવાબદારી તો એની આવે બાને રાખવાની, તો એ રાખશે ને. તારે શું કરવા આટલી બધી જવાબદારી લેવાની જરૂર છે? મને પણ રોનકે એવું જ કીધું કે હેતલના ઘરે કોઈ ઘરદુ માણસ નથી, તો એને કે એ બાની સેવા કરે, બાને એમના ઘરે જ મોકલી દે. સાચું કહું ને દીદી, તો મને દેવેન પાસેથી આવી આશા નહોતી. મને એમ હતું કે એ મારો સાથ આપશે, આપણી પરિસ્થિતિ સમજી શકશે. મને પણ એ જ વિચાર આવે છે. અને દેવેન કુમાર એમ કે પૈસા જોઈએ તો આપી દઈએ, પણ આપણી બાને પૈસાની ક્યાં જરૂર છે? એકલા માણસને કેટલા રૂપિયા જોઈએ? આ લોકો એ સમજવા તૈયાર નથી થતા કે ઘરદુ માણસ છે, ત્યારે એ બીમાર છે, તેમને કોઈની લાગણીની, કોઈના સાથની, સેવા ચાકરીની જરૂર હોય. એની જગ્યાએ આ લોકો તો એવી વાત કરે છે કે આપણે પૈસા આપી દઈએ એટલે પતે. સાચી વાત છે તમારી. મેં તો એક જ વિચાર કર્યો છે. મેં દેવેનને વાત કરીને, દેવેનના વાત ઉપરથી એવું લાગ્યું કે આજે નહીં માને ને કાલે નહીં માને. અને હું એકલી બેઠી હતી ને તો વિચાર આવ્યો કે જે પરિસ્થિતિમાં, જે સંબંધમાં આપણે જ્યારે સાથ હોય ત્યારે એ વ્યક્તિ આપણો સાથ ના આપે તો એવા સંબંધનું શું કામ છે? સાચું કહું ને કે આપણી બા તકલીફમાં હોય અને આ લોકો સમજવા તૈયાર નહીં હોય ને, તો મને એમ જ વિચાર આવે છે
કે આ લોકોનો આપણા જીવનમાં હોવાનો શું મતલબ? જેણે આપણે આટલા મોટા કર્યા, આપણે સાચવ્યા, એમની જે લોકો કદર કિંમત નહીં કરતા હોય તો પછી આગળ આ લોકો સાથે આપણે કઈ રીતે રહેવું? એટલે જ ને, એટલે જ મેં વિચાર કર્યો કે હું દેવેન સાથે છૂટાછેડા લઈ લઈશ. અરે કેમ આવી વાત કરે છે? સાચી જ વાત કરીને દીદી. આપણે એના માવતરને સાચવી શકીએ, સાચવી લઈએ, બધું કરીએ, સેવા ચાકરી, તો એ શું આપણા માવતરને ન સાચવે? એની જવાબદારી કાંઈ નથી બનતી કે એ લોકો આપણા માવતરને સાચવે? આમ તો તારી વાત એકદમ સાચી છે કે હું બાપુજીની જેટલી સેવા ચાકરી કરું છું ને એટલી ઓછી નથી. પણ જો મારા બા બીમાર હોય અને રોનક આટલું એ નહીં સમજતા હોય તો મારે રોનક જોડે નથી રહેવું. હા તો બસ આપણે બંને બહેનું ભેગા મળીને એ લોકોને વાત કરી જ દઈએ કે અમે લોકોએ કે અમારે છે ને છૂટાછેડા લેવા છે. એટલે હવે છે ને એ લોકોને જે કરવું હોય ને એ કરે. આપણો નિર્ણય આ રહેશે. આપણે બા સાથે રહેવા વયા જઈશું. હા, આપણે બા પાસે રહીશું, એમની સેવા કરશું તો એમને જલ્દી સારું થઈ જશે. સાચી વાત. એટલે હું પણ રોનકને આજે કહી જ દઈશ કે અમારે છૂટાછેડા લેવા છે. અને હું દેવેન હારે વાત કરી લઈશ. અરે ભૂપતભાઈ તમે હા, જય શ્રી બેસો કૃષ્ણ. બેસો. જય શ્રી કૃષ્ણ. કેમ છે હવે તમારી તબિયત? હવે તબિયતનું તો શું છે, આજે સારી ને કાલે સારી નહીં હોય, ચાલ્યા કરે. તો હવે હા, એક ઉંમર થઈ જાય ને પછી તબિયતનું કાંઈ નક્કી નથી હોતું. કાંઈક ખાવા ફેર થાય તોય બીમાર પડી જઈએ. આ તો મેં કીધું સમાચાર સાંભળ્યા હતા થોડા, તમારી તબિયત ખરાબ છે, તો મેં કીધું વેવાણ પણ આટો મારી આવું. સારું કર્યું. ચાલો તમે હવે તમારી તબિયત કેમ છે? મને તો અત્યારે એકદમ સારું છે. ચાલો સારું. ને તમારી વાડીનું ને તમારા ખેતરનું બધું કામ કેવું ચાલે છે? એ છોકરા સંભાળ્યા રાખે, હું કાંઈ એમાં બહુ મગજમારી નથી કરતો. બરાબર. તમે કંઈ લેશો? ચા બનાવો તમારા માટે? ના ના, એક તો તમે બીમાર છો, એકલા રહ્યો છો, એમાં એ બધું ક્યાં ચા પાણીનું? એ કરતાં બેસો અને મેં કીધું ખબર અંદર પૂછતો આવું. હા, સારું કર્યું. ચાલો તમે આવ્યા તો થોડું ગમે. આમ ઘરમાં કોઈ આવે ને તો કંઈક આમ થોડું ગમે. બાકી શું છે કે આખો દિવસ તો હું એકલી હોઉં એટલે નથી ગમતું, પણ હાલ્યા કરે. સારું, તો તબિયત હાસવજો. બીજું તો હું શું કહું તમને વધારે? ના, તબિયત તો હું સાચું જ છું મારી, અને દવા પણ હું મારી બરાબર લઉં જ છું. આ ફાલ્ગુની અને હેતલનો આવ્યા કરતો હોય છે ફોન, મને તબિયત સાચવવાનું મારા માટે કયા કરતા હોય છે, દવા માટે પણ મને યાદ કરાવતા હોય છે. પણ હવે એ લોકોને પણ સાસરું લાગ્યું, એ લોકો પણ પોતપોતાના સાસરે હોય એટલે આપણાથી બહુ એ લોકોને જોર જબરજસ્તી તો થાય નહીં. તે છતાં પણ કરે છે બંને બહેનો હવે મારું કામ. એ સારું. બીજું હું એ જ હાલો, છે. જય શ્રી કૃષ્ણ. હું અરે જાઉં એમ છું. કેમ? હાલો બેસો ને, હું તમારા માટે ચા બનાવીને ચા લાવું છું. નથી બનાવી, તમે સમાચાર સાંભળ્યા ને એટલે મને થયું કે જરાક થતો આવું તમારી પાસે. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું થયું? કાંઈ નથી થયું. તો મોઢું કેમ લટકેલું છે? લટકેલું જોઈ ને તમે મારે બાને અહીંયા લાવવાની ના પાડી દીધી તો તું વાતને સમજ ને. હું ખોટું બોલતો હોય તો કે મને. અહીંયા લાવ્યા પછી બા હરખી રીતે હસવાય નહીં આપણાથી, એની ઉપર ધ્યાન ન આપીએ ગાય, અને પછી આપણું નામ આવે આ સમાજના લોકો, આપણા સગા સંબંધીઓ, અને આ તારી બેનના ઘરેથી જ બધા એમ કહે કે હાસવી ન હોય ગયા. પછી જે માણસને શિદ્દતથી હાચવવા હોય ને, હાચા દિલથી, એ ગમે તે પરિસ્થિતિમાં હાચવી શકે. પણ તમારે તો લાવવાની દાનત જ નથી. ખોરા ટોપરા જેવી દાનત છે, ખબર પડી જ ગઈ છે. આ તમે વાતું જેવી ગોળ ગોળ ફેરવો છો ને, સીધે સીધું કહી દો ને કે મને વાંધો છે ભાઈ, તારી બા અહીંયા રે, એ મને વાંધો એ છે. હા, તારા બાને અહીંયા મારી ઘરે લાવવા નથી થતા, બરાબર છે? મને વાંધો છે. હા તો બસ સાંભળી લીધું? હા, સાંભળી લીધું. હા તો પછી હવે છે ને મેં એક વિચાર કર્યો છે, અને એ વિચાર બહુ સારો છે. મારે મારા બાની સેવા કરવી છે. હું મારા બાને આમ એકલા ન મૂકી શકું.
એટલે મારે તમારીથી છૂટું થઈ જવું છે, છૂટાછેડા લેવા છે. આ તે કઈ રીત છે? હા, જે તમે તમારી રીત અપનાવી એમ મેં મારી રીત અપનાવી. મેં હું અપનાવ્યું? મેં ખાલી ના પાડી છે, સંબંધો પૂરા કરી દેવાની વાત નથી કરી. હા તો મારે તારા બા મારા ઘરે આવશે જાહે એનાથી મેં ના નથી પાડી. હા પણ મારે એવા સંબંધને રાખીને જ શું કરવું કે જે મારી બાની સેવા ના થાય, જે મારા બાની કદર ના થાય. એટલે તું મારે હવે નથી જોતો. એટલે તું હવે બાને હાસવા માટે મારા હારે છૂટાછેડા લી એમ? લઈ લઈશ. તે જરીકે વિચાર ન કર્યો? હું કરવા વિચાર કરું. તારે હવે છૂટાછેડા લેવા છે એમ ને? હા, ફાઇનલ છે? ફાઇનલ છે, એકદમ? એકદમ આ તો final. નથી આપવા જા. તમે આપો કે ન આપો, મારે મારી બાની સેવા કરવી છે અને હું એમના માટે તમારેથી છૂટી થવા માંગુ છું. છૂટાછેડા છે ને બેયની મરજીથી થાય અને મારી મરજી બિલકુલ નથી. હા તો હું ગમે તે રીતે કહી દઈશ કે ભાઈ તમે મારી બાને રાખી નથી શકતા એટલા માટે મારે તમારી સાથે, હું તમારી સાથે ખુશ નથી. તમે કયો એમ નિયમો નો હાલે, નિયમો બનાવ્યા છે એ પ્રમાણે આપણે હાલવાનું હોય, સમજ્યા? હા તો ન્યા જ કહીશ ને, વકીલ રાખીશું, બધું કરીશ. કોર્ટ વાળો વકીલ રાખશું. હા હવે એનો ખર્ચો બામાં કર બામાં જો તોય હાજા થઈ જાય. તમારે જે કેવું હોય ને એ કહી દો, પણ હું મારી બા હાટું થઈને તમને છોડવા તૈયાર જ છું. જો મારી વાત સાંભળી લે, આ તારા બા આપણા ઘરે નહીં રહે અને તારી હારે છૂટાછેડા નહીં લઉં, બરાબર છે? બેય વાતમાં તમારી દાદાગીરી નહીં હાલે. ગમે એ એક વસ્તુ કરો ને, આ તમે બાની ના પાડી દીધી, મેં તમારો ફેસલો સાંભળી લીધો, મેં જીત કરી નહીં ને, તો પછી હવે તમારે આ વાતમાં જીત કરવાનો કોઈ હક નથી દેવે. ખોટી વાતને લાંબી ન કર અને જે કીધું એ કર. વાતની લાંબી તો તમે કરી છે પહેલેથી જ. જો બાને લાવવાની આ પાડી દીધી હોત ને, અને તમને તો ખબર છે કે મારી બાની આગળ પાછળ કોઈ નથી, અમે બે બહેનો છીએ, સાવ એકલા પડી ગયા તો છે. પણ ક્યાં ના પડી? આપણે પૈસા ટકે જે પણ કઈ આપવાનું થાય છે, મદદ જોતી હોય કરવાની ના પડી છે. જરૂરી બા નથી, ઘરે નહીં ભાઈ. જરૂરી નથી કે પૈસા આપવાથી બા, જરૂરી નથી કે બાને પૈસાની જ જરૂર હોય. ઘરમાં વ્યક્તિ હોવું જરૂરી છે અને મારા બા એકલું જીવન જીવે છે, અરે તો પણ એકલવાઈ ગયા છે. તારી બેન છે કે નહીં? એના ઘરે તો રહે કે નહીં બા? તો તું એવી ક્યાં જીદ લઈને બેઠી છો કે આપણા ઘરે જ રહે એમ? હા તો બંનેની જવાબદારી બરાબર આવે છે. જો મારી વાત સાંભળ. મારે તમારી કોઈ વાત નથી સાંભળવી. મેં નક્કી કરી લીધું છે કે મારે છૂટાછેડા જોઈએ છે. 100 વાતની એક વાત. તમારે જે કરવું હોય, જેટલી વેચ ભરવી હોય એટલી ભરી લેજો. હા તારથી થાય કરી લે જા. છૂટાછેડા લેવા છે અહીં કે કકા બારકડી શીખવી છે? છૂટાછેડા લેવા છે. એ હાડુભાઈ, એ આવ્યો લ્યો પડી ગયો. આ વાંધો નહીં. જમાઈ દીધું છો પણ તમે વાડીએ. આવો આવો, કેમ છો? એ સા પાણીનું પૂછતા નહીં. અમે ક્યાંય બને એમ છે નહીં, આપણે મજૂરે કોઈ નથી કે નતર કોકને કહું. બધાય જમવા ગયા. વાડીને પણ સારી ડેવલપ કરી દીધી છે તમે હે ને? તો. હા હવે મહેનત કરીએ થોડુંક. જો હવે બાકી વરસાદ પડી જાય તો વાંધો નથી. વાવણી તો કરી નાખી છે, પાણીની રાહે છીએ. આ દાંડી રોપતા હતા પડેની ઝાડું એટલે? હા દાંડી રોપતો તો. તમે નથી રોપતા દાંડી? અમારે ઝાડવા દાંડી જેવો હોય છે, એમાં હું રોપું? તમારી વાતું છે ને તમને જ ખબર પડે ભાઈ. મને તો ક્યારેક ક્યારેક આમ ઉપરથી વહી જાય. ના ના, પણ હવે હું જે વાત કરવા આવ્યો છું ને એ વાતમાં તમને ખબર પડે એવું છે તો મને જરીક સલાહ સૂચનો આપો કે શું કરવું. બોલો ને, શું થયું? આ તમારા ઘરવાળા છે કે નહીં? હા એની નાની બેન છે કે નહીં? હેતલની વાત કરો છો? હા એટલે મારી ઘરવાળી કહેવામાં મને તો હવે દખ લાગે છે. મારી ઘરવાળી એમ કહે છે કે મારી યાર છૂટાછેડા લેવા છે ને. અચાનક બોલો, કાંઈ વાતમાં કાંઈ નથી, પણ એવું દુખે ચડાવ્યું છે ને. આનું શું કરવું મારે? મને કયો તમે. હું તમને સલાહ આપી શકું એમ જ નથી. કેમ? આ તો તમે આવ્યા એટલે ખોટું હસીને વાત કરતો હતો. બાકી મારા ઘરમાં છે ને આ ડખો ચાલુ છે અત્યારે. તમારા ઘરમાં ડખો એટલે છૂટાછેડા બાનો પ્રશ્ન છે? હા
સાલા બાએ તો હેરાન કર્યા છે હો આપણને. ને એટલે બેનુની વાત તો હાસી છે, હાસવા પડે આપણે. પણ સમજો, હવે તમે મારી વાત સમજો. હું મારા ઘરે રાખું, એની ઈચ્છાઓ પૂરી ન કરી શકું તો બિચારા જાતિ જિંદગીએ બાને. એવું કાંઈ ન હોય. જો તમે એ ચિંતા ન કરતા, કારણ કે બાને કેવું હવે ઈ એકલા રહે તો એ બિચારાની કઈ ઈચ્છા પૂરી કરવાના. એના કરતાં એ દીકરી જમાયારે રહે તો એને એમ લાગે કે ના બધાય મને મોટા તો જોવા થાય. અને બીજું કે તમને વડીલની છત્ર છાયા મળે. હું તો કહું છું લઈ આવો તમારા ઘરે ને રાખો, સાચું એની સેવા કરો, પુણ્યનું કામ છે. એ વાત તો હાસી. એટલે જ તે મેં આ હેતલને વાત કરી હતી. મેં કીધું તારા મોટા બેનના ઘરે રહે તો શું વાંધો છે, ન્યાય હસવાય તો ખરા. અને તમારા પપ્પા છે બરાબર છે, બે વડીલ ભેગા થાય એને વાતું કરે. એટલે જ તો નથી લઈ જતો. વાતું કરે એમ નહીં, પણ એમાં કેવું છે કે મારા બાપાની તબિયત છે ને નરમ ગરમ રહ્યા કરે. હમણાં ખાટલો આવ્યો તો તમને તો ખબર છે, તમે ખબર કાઢવા આવ્યા હતા. હવે પાછી બાની તબિયત એ થોડી ખરાબ છે અત્યારે. હું બેયને ભેગા કરું, બેયની તબિયત ખરાબ હોય તો હવે ફાલ્ગુની બિચારી કેટલાકનું કામ કરે. પણ એમ અમે આવતા જતા રહી ને, આ તો આવતા જતા રહીએ ને અડધી રાતે જરૂર પડે તો તમને કે ઉડાડીને થોડા લઈ આવે. કે આપણે કે પ્લેન ચાલુ છે તમારા ગામમાંથી મારા ગામમાં તે તમને કહું કે આવતા રહ્યો ઉડીને. સેવા તો છેલ્લે ફાલ્ગુનીને જ કરવી પડે ને. પણ આ છૂટા છેડા વાળી વાત છે ને, અઘરી છે હો ભાઈ. હા તો હવે એનો રસ્તો મેં તમને બતાવ્યો ને, એ કરો. તમારે સારામાં સારો રસ્તો છે, કારણ કે અમારા ઘરમાં તો એક વડીલ છે એટલે અમારે બે હાચવા ભારે પડે. તમારે એવો કાંઈ વાંધો નથી તો રાખો ને. જો છતાંય હું તમને છે ને એક વાત કહું કે તમે એને રાખો ને તો એને ખાધા ખોરાકી એટલે ખર્ચા પેટે થોડાક પૈસા પાછો હું તમને આપતો રહી. એટલે તમને એમ ન લાગે કે હું કંઈ નથી કરતો. એટલે મારે ફરજ તો મારી એ બને બરાબર, પણ મારાથી ફરજ હચવાય એમ નથી એટલા માટે. બાકી તો હું તમારી જગ્યાએ હોઉં ને, મારા બાપુજી કે બા ન હોય ને હું એકલા રહેતા હોત ને તો બાપ ના બોલે, હું તો બાને મારા ઘરે જ લઈ આવું. બસ હું રાહે ન જોઉં. હું એ જ કહું છું કે આવું કરીએ તો. પણ આ મારે મેં તમે આગળની વાત અડધું તમારે જેટલું સાંભળવું એટલું જ સાંભળો છો. મેં તમને શું કીધું કે મારા બાપુજી ન હોત ને કોની વાત હતી. નો હોત તો એ સાચી વાત છે, પણ આ બે બેનુએ જે પ્લાન ગોઠવો હતો આપણે એ હું કામ વીખવો જ જોઈએ. હું એમ કહું છું માનવું જ છે તો પછી એની વાત જ માનીને આ છૂટા છેડાથી હાવ લીસોટો થઈ જાય. તો એક કામ કરો, પેલા તમે લઈ આવો, પછી થોડોક ટાઈમ પછી છે ને પછી આગળ વિચાર કરીએ. એટલે અત્યારે શું છે કે છૂટાછેડાની વાત તો હચવાઈ જાય, એ વાત પડતી મુકાઈ જાય ને પછી કંઈક કરીએ. હાડુભાઈ ભરોસો એક વસ્તુ છે ને નામ. ભરોસાની વાત કરો. ભરોસો એટલે હું લઈ આવું અને પછી તમે ના પડી દીધી હોય તો મારે તો બધાય તમારી જેવા તો ન હોય ને દેવેન. એટલે એમ કહું છું કે તમે હારા માણસ છો, દુનિયા બધી તમારી જેટલી હારી ન હોય એમ મારું કહેવાનો મતલબ એમ. એટલે તમે જેટલા બાને હાચવો ને એટલું તો કદાચ અમારથી નહીં હાચવો એમ. એટલે હું તમારા વખાણ જ કરતો હતો પણ શબ્દો નતા મળતા. છૂટા છેડામાંથી બહાર નીકળવા માટે લઈ આવો, બાને લાવવા જ પડશે ને. લઈ આવો બરાબર ને. પછી એવું લાગે તો હવે પડશે એવું દેવા છે, કારણ કે જરૂર પડી ને ફાલ્ગુની નહીં માને તો મારા ઘરે લાવવા તો પડશે જ. એટલે તમે હમણાં એવું કીધું કે તમે વાત એમ જ તો કરી કે ફાલ્ગુની કહે તો લઈ આવશું, પછી અમારા ઘરે લઈ આવશું ને. ફાલ્ગુની તો કહેવાની જ છે ને, એના બા છે તો. એટલે પેલા તમે લઈ આવો પછી આપણે એમ કરશું કે થોડોક ટાઈમ મારા ઘરે લઈ આવશું. સારું લ્યો, તમે તમારી દાંડીઓ રોપો. હા ને તમે તમારું ઘર બચાવો. હા તમે બચાવો. તમને તો મારે છે ને પાછું. આજે પાછું સવારથી થોડું કંઈ સારું નથી લાગી રહ્યું મને. આટલી બધી દવા લઉં છું, બધું લઉં છું, પણ કોણ જાણે કંઈ સારું જ નથી થતું. આ બંને છોકરીઓ પણ કેટલું મારું ધ્યાન રાખે છે. ખબર નહીં શું તકલીફ છે વધારે મને. બા અરે તમે બંને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. કેમ તમે બંને જણા સવારમાં લે ન હવાય, અમારી બાને મળવું હોય તો અમારથી સવારમાં ન હવાય. પાછા વયા જાય. હાલ. અરે હા ના હવે બેસ. ચાલો સારું થયું તમે બંને જણા આવ્યા તો અહીંયા. બા આમ તમારા હાથ કેમ ઠંડા પડી ગયા છે? તબિયત તો સારી છે ને? હા બેટા તબિયત તો સારી છે, પણ આ શું છે સવારથી આજે જરાક મને શ્વાસ પણ ચડે છે અને મારું બ્લડ પ્રેશરમાં કંઈ પ્રોબ્લેમ હોય ને એવું લાગે છે મને. બા તો પેલી દવા જે તમારે લેવાની હતી એ લીધી? દવા તો બેટા હું લઉં જ છું, ટાઈમસર દવા લઉં છું. દવામાં તો મને કંઈ પ્રોબ્લેમ નથી, પણ આજે જરાક મને તકલીફ વધારે લાગે છે પાછી. કંઈ નહીં, હવે તમારે છે ને આ બધી ચિંતા છોડી દેવાની છે. એટલા માટે જ અમે અહીંયા આવ્યા છે. એટલે હું કંઈ સમજી નહીં. બા
અમે તમને લેવા આવ્યા છીએ. હા હા અને હવે છે ને તમે કઈ રોન ના કાઢતા. આ માંડ માંડ જીજુને ને દેવેનને મનાવ્યા છે. એ જ ને, આ દેવેન કુમારે માનતા નહીં હતા અને રોનક પણ ના કરતા હતા, પણ અમે સમજાવી જ લીધા. એટલે હવે છે ને તમે તમારા થેલા પેક કરી લેવાના છે અને અમારી સાથે જ આવવાનું છે. જો બા, તમને દીદીના ઘરે જેટલા દિવસ ગમે એટલા દિવસ ત્યાં રહેજો, મારા ઘરે જેટલા દિવસ ગમે એટલા દિવસ ત્યાં રહેજો. પછી તમને એમ થાય કે હવે મારે દીદીના ઘરે જવું છે કે મારા ઘરે આવવું છે, તમારું મન પડે એ રીતે બંનેના ઘરે આવી જજો. તમને કોઈ રોકટોક નથી. હા. બસ તમને સારું લાગવું જોઈએ અને તમને સારું થવું જોઈએ. બસ બસ ના ના બેટા, તમે બંને જણા મારું આટલું ધ્યાન રાખો છો ને એટલું જ બહુ છે. મારે છે ને ક્યાંય નથી જવું. હું અહીંયા મારા ઘરે ભલી છું બેટા. તમે અરે. તમારા સાસરે ક્યાં આવીને હું કરું ત્યાં આગળ આવીને બેટા? અરે બા, તમે અહીંયા એકલા પોતાનું કંઈ જ ધ્યાન નથી રાખતા, એટલે જ આ કંઈક ને કંઈક થયા કરે છે. આ તમારો પગ લપસી ગયો અને તમને વાગ્યું, એ બધી તકલીફ કોણ પછી તમારું કરવા આવવાનું છે? હા, અને તમે છે ને દવા લેવાનું ભૂલી જાઓ છો. મને બધી ખબર પડે છે. આ એકલા હોય ને તો શું વિચાર કરે ખબર? કાલ સાંજની ખીચડી પડી છે ને, સવારે ખાઈ લેશ, કંઈ નથી બનાવવું. મને બધી ખબર પડે છે તમારે. અને તને ખબર છે કેટલી વાર તો હું ફોન કરું ને તેમનું ડબલ્યુ એ ક્યાં પડ્યું હોય ને ખબર નહીં, કેટલા મિસ કોલ પડી જાય પણ ફોન ના ઉચકે. તો એ હું અને પાછા એમ કે ના ના હું તો અહીંયા મારું ધ્યાન રાખી લઈશ, ખોટી ના. આવો જો ને. ના ના બેટા, તમે મને હું સમજો બહાર ને. નહીં બોલું. હું એ નહીં બોલું. હા, બસ અરે આ તમે બંને જણાએ શું માંડ્યું છે? હા, તમે બંને જણા સમજો ને, દીકરીનું સાસરું કહેવાય, ત્યાં મારાથી બહુ દિવસ ન રહેવાય. બા બધી વાત સાચી, પણ હવે છે ને લોકો એટલું બધું નથી વિચારતા જેટલું તમે વિચારો છો. અને હવે રોનક અને દેવેન કુમાર પણ હા પાડે છે તો પછી તમે શું કામ વિચારો છો આટલું બધું? એ લોકોને કઈ વાંધો નથી તો તમારે આટલું બધું વિચાર કરવાનો જરૂર છે જ નહીં. હું જ્યાં સુધી બહાર નહીં પાડે ત્યાં સુધી બહાર નહીં. તું છે ને એ બધું મૂક, તું બાના થેલા તૈયાર કર. બા હા પાડે કે નહીં પાડે આપણે લઈ જવાના છે. અરે પણ મારી વાત તો સાંભળ બેટા. હા પાડી દો. તમને દીકરીઓ વાલી છે કે તમારી ના? હવે તો હેતલની આગળ કઈ નહીં આવે, હા, એમ એ પણ તો લાડકી છે ને. જ. ઠીક છે બેટા, હું તૈયાર છું બસ તમારા સાથે આવવા માટે. બારનો થેલો પેક કરવું જઈને. ફટાફટ કર. હા જલ્દી બધા કપડાં લઈ લો. હા, આ તો છે ને તમે અમારી જોડે હો ને તો અમને એ ગમે, અને તમારી તબિયતમાં એ સુધારો આવે ને એટલા માટે જ આ કર્યું છે. બાકી અમને એ ખબર છે કે આ દીકરીઓના સાસરે તમને નહીં ગમે, પણ તમારી તબિયત સારી થઈ જાય પછી એવું લાગે થોડા સમય પછી આવતા રહેજો, પાછા આવજો રહેવા. ઠીક છે બેટા, થોડો સમય તારી સાથે રહીશ અને થોડો સમય હેતલ સાથે રહીશ. બસ. થેલો તૈયાર. ઓહ, એટલી આની વારમાં ઝડપ તો તૈયાર જો. ચાલો. જઈએ હવે. જઈએ બા કે એટલે ઊભા. હા ચાલો હાલો. બેટા, જઈએ આપણે. ચાલો, બધું બરાબર બંધ કર્યું છે ને અંદર? અરે બા કઈ ઘટતું વધતું હશે ને તો ત્યાંથી લઈ લેશું, તમે ઊભા થાવ આમ. હા અરે ધીમે ધીમે હો. આ પેલા પગમાં. દીદીના ઘરે જવાના કે મારા ઘરે? નહીં, પેલા તો મારા ઘરે. મારા ના હે પેલા મારા ઘરે. ના મારા ઘરે. હું મોટી છું ને. હું નાની છું ને. બસ, હું પહેલા હેતલને ત્યાં જઈશ. બરાબર છે? જોઈ જ ને. લાડકી જ છે એ તમારી. અરે એવું નથી, બંને મારા લાડકા છે. ચાલ. ચાલો.